જય સચિદાનંદ। ફરી ભૂલો કેમ થાય છે? તો મને પોઈન્ટ યાદ આવ્યો। દાદા ભગવાને કહ્યું, જે ભૂલોની આપણે આલોચના કરીએ, પ્રતિક્રમણ કરીએ, ને પ્રત્યાખ્યાન કરીએ। પ્રત્યાખ્યાન ખબર ને? પાક્કો નિશ્ચય કરો, દ્રઢ રીતે, હૃદયપૂર્વક, એટલે જે ભૂલોના આલોચના થઈ છે ભગવાન પાસે, કે ભગવાનના ફોટા પાસે, કે મૂર્તિ પાસે, કે દાદા ભગવાન હાજર હતા કે પછી પ્રતિક્રમણ કયા છે? હૃદયથી। પ્રત્યાખ્યાન નથી થયા, ફરી નક્કી નથી કર્યું, ને કર્યું છે તો સુપરફ્લુઅસ કર્યું છે, હાર્ટીલી નથી કર્યું। એ ભૂલો રિપીટ થાય છે। આ સાયન્સ એની પાછળ। તમે કહ્યું ને ભૂલો રિપીટ થાય છે ડુંગળી ના પડ જેવું, પણ જે ભૂલોના પ્રત્યાખ્યાન નથી થયા એ ભૂલો રિપીટ થાય છે। એટલે આપણે જોઈ લેવાનું કે રિપીટલી ભૂલો કેમ થાય છે? કે પ્રત્યાખ્યાન થયા નથી, આ ભાવમાં કે પૂર્વ ભાવમાં થયા નથી। પૂર્વ ભાવમાં નથી થયા, અને અત્યારે જે ભૂલો કરી એ બી પ્રત્યાખ્યાન નથી કરતા। આપણે જુએ એવા ભૂલ જાય જ પ્રત્યાખ્યાન કરો તો। એક વાર કરો એટલે જાય એવું નહીં, તરત જ પ્રતિક્રમણ કરવાનું। જે છે ને, ચાનો ડાઘો પડે તો તરત સફેદ કપડા પર હોય તો થોડી વાર આળસ કરીએ। ચાલુ સત્સંગમાં ગમે તેવું અર્જન્ટ કામ હોય, મહેમાન આવ્યા હોય કે એની સામે પણ ઉભા રહો, એક મિનિટ લાવો, વોશ બેસીને જઈને આપણે રૂમાલ કરીને જે ધાગો 10 વખત આમ ઘસીએ, હજુ જો એ ઝાંખો છે, ફરી કદાચ પેલું લિક્વિડ પણ લગાડીને, કારણ કે ખબર છે આ ડાઘો જશે નહીં, પછી કપડાં ધોવા નાખો તોય ચાનો ડાઘો જાય। પછી ડ્રાય ક્લિનિંગમાં આપો વસ્તુ જુદી છે, લોકો અમુક વાપરે છે। તો જે ભૂલોના પ્રત્યાખ્યાન થયા નથી એ ભૂલો રિપીટ થાય છે। એ ખ્યાલ આવી ગયો? તમે પ્રશ્ન હતો ને કેમ ફરી 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 ફરી, દાદા ભગવાન કે છે અમારા બધા પ્રત્યાખ્યાન થઈ ગયા છે। કેટલા અવતારોથી, એટલે અમને કોઈ આંગળી ચીધે નહીં। સ્થૂળ ભૂલ ના હોય, સૂક્ષ્મ ના હોય, સૂક્ષ્મતમ ના હોય, ને સૂક્ષ્મતર, એટલે એ 4 ડિગ્રી અમારા માટે, એટલે ખટપટિયા વિતરાગ। બોલો હવે કઈ પ્રશ્ન વાત કરો, આ પોઈન્ટ યાદ આવ્યો મને। બીજી વ્યવહારની પણ બહુ સરસ વાત કરી કે ઘર જીતવાનું છે, જગત જીતવાનું નથી। તો કોણ ઘર જીતવા નથી દેતું? આપણને કોણ પજવે છે? કોણ આપણને? સાસુ પજવે છે, નણંદ પજવે છે, હસબન્ડ પજવે છે, છોકરા પજવે છે, પાડોશી પજવે છે। સાસુ તો કઈ જાય તારામાં ભલી વાર નથી, તો કોણ સાસુ હેરાન કરે છે? તો તમને કેવું લાગે છોકરા હેરાન કરે, સાસુ હેરાન કરે છે, નણંદ હેરાન કરે છે? હું કઈ ના પાડું છું, પણ ખરેખર કોણ હેરાન કરે છે? જે અંદર કોણ પજવે છે એ દુશ્મનોને જીતવા માટે આ વિજ્ઞાન છે, જ્ઞાન છે। એ કોણ બોલે છે કે સાસુ મને પજવે છે? બોલો દીપાબેન। કોણ આપણને પજે છે? એટલે આપણો અહંકાર ને આપણી બુદ્ધિ અંદર આપણી સ્થિતિ, આપણું દેખાતું મન પહેલું, સાસુ એ કહ્યું એટલે આપણે મનનું સાંભળીએ ને, પહેલું એટલે આપણને એવું થાય કે સાસુ બૂમો કોણ પાડે છે આખી રાત? સાસુ તો કહી દીધું, કરમ કઈ ભલી વાર નથી, પિયરમાં શું શીખીને આવ્યું? આખી રાત આપણું મન બતાવે, સાસુ આવું કહ્યું, સાસુ આવું કહ્યું, મેં શું બગાડ્યું છે? એ વળી પિયરમાં શું શીખીને આવ્યા છે મને કે છે? હું તો આટલું બધું કામ કરું છું, કપડાં ધોઉં છું, વાસણ ઘસું છું, કામ
આખી. પાછું એવું બી થાય કે હવે કાલે એમને કહી દઈશ તો જ મને શાંતિ થશે, એવું બી હા, થાય. તો આખી હા, રાત એવું થાય. તમારું મન ભજવે છે પછી એવું બીજે દેખાવું દાડે જોઈએ. હા દેખાય, બીજે દાડે જયારે સામે જવાબ એ મન બધું દુશ્મન હા છે તમારો, ત્યારે સાચું અંદર, દુશ્મન નથી. પણ એટલે આવું થાય, એમ આવું થાય છે એવું. હા, એનો વાંધો નહીં, પણ એને ઓળખો ને દુશ્મનોને. હવે સાચું ઉપકારી ક્યારે લાગે? અવળી સાસુ મળી હોય ગોદા બાંધનારી, તો ઉપકારી ક્યારે લાગે તમને? પેલા ઉપકારી તો લાગે જ નહીં. એ કર્મથી મુક્ત છે તો બધી છેલ્લી પછી વાત. ઇન્સ્ટન્ટ આપણે કેવું કહેવા માંગીએ છીએ, એ સાસુ જેને ઉપકારી લાગે, નણંદ ઉપકારી એમનેમ લાગે. તમારો દુશ્મન જ્યારે આપણી પ્રકૃતિનો ફોટો પડે, આપણી પ્રકૃતિને ઓળખીએ, આપણી પ્રકૃતિમાં કયા રોગો પડ્યા છે એવું આપણને જ્ઞાન થાય, દર્શન થાય. એટલે શું છે આપણી પ્રકૃતિ કેટલી બધી. તમે દાદા કહ્યું કે ફાઇલ નંબર 1 ચીકણામાં ચીકણી છે, એ તો તમે બધું સાંભળ્યું હશે ને બધું. એ બીજી ચીકણી હોય, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 50 ચીકણી છે. કે આ પાલી પોસીને મોટી કરી છે એ પ્રકૃતિ સાથે સાથે 24 કલાક રહેવાનું છે. હસબન્ડ સાથે નથી રહેવાનું, દીકરા દીકરી કે સાસુ જોડે 24 કલાક નથી રહેવાનું. રાતે પણ આની સાથે ને દિવસે આની સાથે 24 કલાક. આપણે શુદ્ધાત્મા થયા, પણ આ કર્મનું પોટલું જે જોડે ને જોડે છે તે દગા ફટકાવાળું છે કે નથી? મિત્ર છે એ દુશ્મન છે? પાછું ફાઇલ નંબર 1 મિત્ર બી છે, એવું નહીં. તમને શિબિરમાં આવવા દે, કીર્તન ભક્તિમાં આવવા દે, મહાત્માની સેવા કરવા દે, એવું નથી કહેતો 100% દુશ્મન છે. પણ કેટલા પર્સન્ટેજ મિત્ર છે અને દુશ્મન છે એ પોતાની જાતને ખબર પડે. તો ક્યારે ખબર પડે? કે અવળી સાસુ મળી હોય તારે. એટલે દાદાએ કહ્યું પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે. તો પ્રતિકૂળ સંજોગ ગમતા નથી, એને તપ કહ્યું. તપનો પાયો કાચો પડે છે. સૌથી કાચમ કાચો તપનો પાયો કયું તપ? કે અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અંતસ્કરણ, અહંકાર, દીક્ષા, અહંકાર બધું લાલ ચોળ થઈ જાય. તપે તારે એને જોયા કરો. તારે એકાકાર ના થાવ, તારે પ્રકૃતિને જે તપાવવાની છે કે છે. સામેવાળા એ તો પછીની વાત છે. પછી દોસ્ત તો તપતું નથી એટલે તપનો પાયો કાચો પડે એટલે પછી રિઝલ્ટ આવે જ ને. તપ એટલે અપવાસ નહીં કરો, એકાસનું કરીએ, વર્ષી તપ કરીએ, અઠ્ઠઈ કરીએ, અઠ્ઠમ કરીએ, એ બધા તપ તો ઉદય કર્મને આધીન છે. તમે અઠ્ઠઈ કરી ના શકો. કેટલા બધા સંજોગો ભેગા થાય તો એક અપવાસ થાય. તબિયત સારી હોય, તમારો ભાવ થાય, બધા ઘરમાં હા પાડે, એ બધા તપ બાહ્ય તપની વાત નથી. જ્ઞાન બાહ્ય તપ ઉદયને આધીન છે ને આંતરિક તપ પુરુષાર્થને આધીન છે. દીક્ષા લેવી, એ જૈનોમાં દીક્ષા લે છે ને મહારાજ સાહેબ માસતી, એ ઉદયને આધીન છે. સંસાર છોડવો, લગ્ન કરવું કે ના કરવું, એ ઉદયને આધીન છે. બહારના સંજોગો ઉદયને આધીન છે. આવો ને અંદરનું તપ પુરુષાર્થને આધીન છે. કદાચ પુરુષાર્થ ને પ્રારબ્ધ બે ફોડ પાડ્યા છે કે નહીં? હવે આ પુરુષ થયા આપણે. શુદ્ધાત્મા એટલે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. એટલે આ દેખીતી રીતે મેલ ને ફિમેલ નથી. આપણે શુદ્ધાત્મા એ ફેલ ફિમેલ નથી, પુરુષ. પુરુષનો પુરુષાર્થ. આપણે હવે પુરુષાર્થ ધર્મ હાથમાં આવ્યો.
પ્રકૃતિ જેમ નાચતી હતી એમ આપણે પહેલા નાચતા હતા. મન બતાવે, બુદ્ધિ બતાવે, ગમતું આવે, ના ગમતું આવે, વાલું આવે, વાલું ના આવે, અરખડામણું આવે, એ બધું એ પ્રમાણે પ્રકૃતિ જેમ નચાવે એમ આપણે નાચતા હતા. કઠપુતલીનો ખેલ જોયો ને, જે ઉપર પેલો દોરી આમ આમ કરે, પડદાની અંદર હોય ને પેલા રાજા રાણી તલવારથી લડે કરે, એ લોકો લડે છે ના, પેલો અંદર આમ હાથ ચાલાકીથી લડાવે છે. ના પણ લાગે કેટલો સરસ લડે છે, પેલા મારી નાખે, પેલો પડી ગયો, પેલો કૂદી ગયો, આમ દોરી ખેંચે એટલે પડી જાય. કઠપુતલીના ખેલ જેવું પ્રકૃતિ આપણને નાચ નચાવે એમ આપણે નાચતા હતા. હવે આપણે પ્રકૃતિથી જુદા થયા. પ્રકૃતિ એટલે હું જ આ મહેશ છું, હું દીપાબેન છું, હું જ કૃષ્ણાબેન છું, નામધારી એ જ ખરેખર હું છું ને હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે. મને થયું આ મારું છે. હવે આપણને થયું કે આ પારકું છે, હું શુદ્ધ આત્મા, દીપાબેન પારકા છે, પાડોશી છે. વર્તનમાં નથી આવ્યું એવું નથી કેતો, સમજણમાં. સમજણમાં શું છે તમને? હું શું બનતો? ઘર વેચવું પડે, પછી દાગીના વેચવા પડે. દેવું એટલે ખબર ને, આ દાખલો કેમ આપું છું બેંકમાં કે તમે 25 લાખ 50 લાખનું દેવું થઈ ગયું ને પૈસા ભરવાની કેપેસિટી ના હોય તો દાગીના વેચવા પડે ને, અથવા ગીરે મૂકવા પડે, મકાન ગીરે મૂકવું પડે, બધું જ ગીરે મૂકવું પડે. સારું છે દેહ ગીરે નથી મૂકતા. તો દ્રૌપદીના પેલા છકલું રમતા હતા, શું રમતા હતા પેલા ચેસ જેવું, હારતા હારતા દ્રૌપદીને બી ગીરવે મૂકી દીધેલી આ લોકોએ, પાંડવોએ. થોડો દ્વાપર યુગ હતો. મન વચન કાયાની એકાત્મા કહ્યું એટલે આપી જ દેવી પડે. દ્રૌપદી આપી દીધી, મૂકી દીધી છેવટે. ચોકઠા રમતા હતા. આવું છે બોલો, આ રીતે કોઈ વાઈફને મૂકે ચોકઠામાં? જા મારી વાઈફ લઈ જા, હું હારી જાઉં તો. એવું ના કરે ને. કેવું હશે, કેવા દિવસ હશે બિચારા. એવું શું રમવાનું હતું? એટલે દેવું શબ્દ એટલું બધું લઈને આવે છે. દાદા ભગવાન કે છે કે અનંત અવતારનું દેવું આ એક અવતારમાં સાટું વાળવાનું છે. બીજો અવતાર તો બહુ સરસ આવશે. દાખલો આપ્યો ને, શાકભાજી લેવા જવું છે તો દેવું એટલું બધું છે એટલે કર્મનો હિસાબ તમને શુદ્ધાત્મા જોવાય ના દે. એટલે શું પુરુષાર્થ કઈ આવ્યો, કયા ભાગમાં આવ્યો? ઘેરથી નક્કી કરીએ કે શાક લેવા જઈશું, દાદા શક્તિ આપજો, બધામાં શુદ્ધાત્મા જોવાય. એ તો પતી ગયું, બહાર નીકળ્યા ત્યાં સુધી શક્તિ માગી ત્યાં સુધી 2-4 દેખાય કે થોડાક 2-4 દેખાય, પછી કોઈ બૂમ પાડે કે ડુંગળી આટલા ભાવ છે એટલે પછી કઈ પછી શુદ્ધાત્મા બૂમ પાડ્યા પહેલા જ, હજુ પગથિયા ઉતર્યા પહેલા જ બધા વિચારોનો દેવું એટલું બધું ધમકાણ હોય, શુદ્ધાત્મા યાદ જ ના આવે. શાકભાજીના ભાવમાં એટલું બધું મગજ બીજી બધી વસ્તુમાં જતું રહે કે પછી શાક લઈને ઘેર દાદર છે તારે યાદ આવે કે બધા શુદ્ધાત્મા રહી ગયું છે, પછી યાદ કરીને. એટલે દાદા ભગવાન કહે છે જાગતા રહેવાનું, જાગૃતિનો માર્ગ. ઊંઘતા ને ત્યાં પાડો અને જાગતા ને ત્યાં પાડી. દાદા ભગવાનના વાણીમાં છે. ઊંઘતા ને ત્યાં પાડો અને જાગતા ને ત્યાં પાડી. દૂધ આપે ને, પેલો દૂધ ના આપે. ઊંઘી ગયા હોય ને સાંજે સવારે 5 વાગે ગાય વાય તો પેલા ઊંઘતા હોય ને તો પેલા આપણી પાડી લઈ જાય, હોસ્પિટલમાં લઈ જાય છે ને. પેલા બનતું હતું, હવે નહીં બનતું. કોઈ છોકરો જોતો થતો જ ના હોય, આપણે ત્યાં પેલા બાજુમાં જન્મ્યો હોય આજુબાજુ તો ઉપાડીને છોકરી મૂકી જાય એની જન્મેલી. પહેલા તો આવું બધું બહુ થતું હતું, 3-4 છોકરીઓ તો છોકરો જ ના હોય, કોઈ આપે નહીં, આવું તાજો ને તાજો લઈ જાય. એમ તો છોકરા હાથે મતલબ છે ને, મોટો થશે, કમાશે, બધું થશે. ઊંઘતા ને તા પાડી લઈ જાય, ઊંઘતા હોય. જાગતા ને તા પાડો, અરે જાગતા ને તા પાડી એટલે જાગતો હોય ને તો પેલા ઊંઘતા ને તા લઈ જાય, ફિમેલ પાડી લઈ જાય. એટલે જાગૃતિનો માર્ગ એમ કે છે. કોને જાગવાનું છે? હવે દીપાબેનને જાગતા રાખવાના છે.
પેલું શુદ્ધાત્મા ચૂક્યા ને તરત દીપાબેન જોડે વાતચીત કરવાની. વાતચીત કરો એટલે જાગતા કહેવાય. હવે આપણી જાત જોડે કેટલી વાર વાતચીત થાય છે, આપણી જાતને પૂછવાનું નહીં. સાસુ જ્યારે બોલે છે ત્યારે દીપાબેનને કહેવાનું નહીં કે જાગો, શુદ્ધાત્મા છે, ફાઇલ છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ બધું મારા તો સાસુ ઓફ થઈ ગયા છે, પણ જ્યારે હતા ત્યારે આ બધી વસ્તુ ગોઠવાય. પણ પછી બહુ બોલે ને એટલે પછી પેલું ગોઠવણ બહુ પાછું બોલે તો પતી આપણે જાય, બહુ પછી બોલવાનું. રડવું આવી જાય. બહુ બોલવાનું. રડવું આવી જાય પછી. દીપાબેન જોડે બહુ બોલવાનું. હવે રડો રડવું નહીં. આખું થઈ જાય. દીપાબેન આજથી આપણે જુદા થયા, એને ખખડાવવાના, વાતચીત કરો, ના માને ખખડાવવાના, બે લાફા મારવાના, ખાવાનું નહીં આપવાનું. કઈ કઈ તમારા દુશ્મન કોણ છે? દીપાબેન છે કે સાસુ છે? પેલા ફોડ પાડો. તમે તો પોતાની ફાઇલ નંબર 1 ને મિત્ર સમજો છો અને સાસુને દુશ્મન સમજો છો. પેલા સાસુમાં મિત્ર થયા, જે તમારી ભૂલ બતાવે છે. દાદા ભગવાન કે છે ભૂલ ના હોય તોય કોક ટકોર કરે તો સમજજો. એમનેમ કોઈને ફુરસદ નથી ટકોર કરવાની. ભૂલ હોય તો જ ટકોર કરે. ભૂલ ના હોય તો ટકોર કરે? કઈક આપણામાં ખામી છે. આપણે જજ ને આપણે વકીલ ને આપણે આરોપી. એટલે પક્ષ કોનો લઈએ? જજ કોનો પક્ષ લે? જજમેન્ટ કોના તરફ થાય? પોતે જ આરોપી છે, પોતે જ જજ છે, તો જજ શું કરે? વકીલાત ના કરે? બુદ્ધિ એ વકીલાત. તો કોના તરફ વકીલાત કરે? પોતાની. આપણે પોતે કોણ? આરોપી, ભૂલવાળા. જજમેન્ટ કેવું આવે? પોતે જ જજ હોય તો ફેવર મજા આવે ને. એટલે આ પોતાની ભૂલ ક્યારે પણ પોતાની જાતે ભાગે એવી નથી. એટલે સામેવાળો ઉપકારી છે, તમે તમારી જાતને વળી શકો? સાસુને કેટલું સરસ આવડે વળતા. તારામ કઈ ભલીવા નથી, કઈ અક્કલ નથી, તારા હાથ ભાંગલા છે, આમાં આમ મગજ ચાલતું નથી. આટલું બધું કહી શકો તમારે તારી જાતને? તો પછી ઉપકારી ના કહેવાય? પોતાની જાતને વળવાનો માર્ગ છે, ઠપકો આપવાનો માર્ગ છે, વાતચીત કરવાનો માર્ગ છે. જે જે સમયે કેમ પોતાની જાતને આપણે બંધાય છે કોની જોડે? પોતાની જોડે. ભૂલો કોની છે? ભેંસના શિંગડા ભેંસને વારે, આપણા શિંગડા આપણી ભૂલો આપણને. સાસુની ભૂલ તમને અડવાની, એમને ભોગવવી પડશે. એટલે સાસુ ઉપકારી હમણાં નહીં લાગે. જ્યારે તમને ખબર પડશે કે સાસુ મારી ભૂલ, મારે મારી જાતને ઠપકો આપતા નથી, વળતા નથી આવડતું. ઓહો, કોક મને ભૂલ બતાવી, ઠપકો આપ્યો, મારી જાતને હું ઠપકો આપી શકું? હવે આ પ્રશ્નો એનાલિસિસ કરવાનું. કેમ ઠપકો આપવાનો? કેમ વાતચીત કરવાની? કારણ કે આપણે મોક્ષે કોણ જવાનું નથી દેતું? આપણી ભૂલો, આપણી જાત, આપણી જે બધી અટકણો છે, રેજીમેન્ટો છે, બધું અંદર નાલાયકીપણું છે, લુચ્ચાઈપણું છે, કપટપણું છે, એ મોહપણું છે, લોભપણું છે, એ બધી આપણી અંદર છે, બહાર નથી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કપટ, ચીટિંગ બધું આવી ગયું. એ આપણને હેરાન કરે છે એવું લાગતું નથી, બીજા હેરાન કરે છે એવું લાગે છે. દાદા વગરનું સાયન્સ. તમે શુદ્ધાત્મા થયા તો, નથી થયા તો પછી બધું છૂટ જ છે ને. પ્રકૃતિ જેમ નાચે આપણે નાચવાનું છે, ખુશ તો ખુશ રહેવાનું, પેલી નારાજ થાય તો નારાજ રહેવાનું. પ્રકૃતિ રૂપ થયા છે આપણે, એટલે કઈ રહ્યું નહીં ને. જગતના લોકો એટલે હજુ વ્યવહારમાં પણ આયા નથી. દાદા કે ખરેખર વ્યવહાર કોને કહેવાય? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રહિત જે વ્યવહાર થયો છે, થઈ રહ્યો છે, એને વ્યવહાર કહ્યું.
પછી શુદ્ધ વ્યવહાર તો આત્મા સહિતનો શુદ્ધ વ્યવહાર કે છે, ઉપયોગ પૂર્વકના વ્યવહાર નહીં. તો વ્યવહારમાં જ જગત નથી આવ્યું. જે લૌકિક વ્યવહાર બરાબર છે, આ મારું ના તારું ને આ તે મારું અપમાન કરે, હું ટીટ ફોર ટેટ, એ જગતના લોકોનો વ્યવહાર છે. હવે આપણે જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા, કે ખરેખર આપણે કયો વ્યવહાર, કે મન વચન કાયા પાંચ આજ્ઞા સહિત ઉપલી રે એનો, એને આપણે શુદ્ધ વ્યવહાર કયો. એ જ્યાં સુધી આપણી જાત નહીં ઓળખાય, જાત ઓળખવી એટલે શું? ભૂલો ઓળખવી, દુશ્મનોને ઓળખવા, આપણા કપટને ઓળખવું, લોભને ઓળખવો, માનને ઓળખવો, વિષય વિકારને ઓળખવો, મોહને ઓળખવો. બહાર છે આ બધું કે અંદર છે? કપટ, મોહ, એ બધી વાત કરી ચીટિંગ, કે બધું ભર પેટ પડેલું છે. અનંત અવતારના આખું કેટલો ભરેલો માલ આ એક અવતારમાં ખાલી થઈ શકે એમ છે કે, એટલે દાદા કે છે એકાવતારી જ્ઞાન છે. એવા તો કેટલા હોય કે છે? 2%, 5%, 10%. એમાં 25, 30, 35, 50% ના હોય. તોય કે છે જાઓ, આ જ્ઞાન 2-3 ભવે પણ મોક્ષે જવાય. છેલ્લા કૃપાળુ દેવ શું બોલ્યા? જાઓ આ જ્ઞાની પુરુષ મળે આવું દાદા ભગવાન, આવા જ્ઞાની મુક્ત પુરુષ જાઓ, અમે ગેરંટી આપીએ છીએ 15 ભવે પણ મોક્ષ. જો હું નથી કેતો દાદા, જો આ કૃપાળુ દેવ કે છે, કૃપાળુ દેવ કે છે, કેટલું શ્રદ્ધાથી દાદા ભગવાને કૃપાળુ દેવ કે આવા જ્ઞાની મળે તો અમે બાંય કરી લઈ 15 ભવે પણ મોક્ષ. પછી દાદા કે છે કે તું આજ્ઞા પાડે તો, નહીં તો પાછું 15 ભવે પણ નહીં, કન્ડિશનલ જ્ઞાન. આ બધી વાતો કેમ કરીએ છીએ આપણે? આપણી પ્રકૃતિ, આપણી જાત, આપણા મહિલા દુશ્મનો, આપણે જે રાત દાડો દુશ્મનોનું પાછું શું છાવરીએ છે. ભૂલ થઈ એ ભૂલ નથી, ભૂલનું આપણે પ્રોટેક્શન કરીએ છીએ, છાવરીએ છીએ, કઈ વાંધો નહીં, પ્રતિક્રમણ નથી કરતા, પ્રત્યાખ્યાન નથી કરતા, એ મોટી ભૂલ છે. ભૂલ કયા આધારે થાય છે એ દાદા ભગવાન કે છે અમને ખબર છે. પણ ખરેખર ભૂલ કોને કહી એ દાદા ભગવાને ફોડ પાડે. તમારા હાથમાં શું છે કે આ પુરુષાર્થ આપણે જોઈ લેવાનું. 2 જાતના પુરુષાર્થ, એક રિલેટિવ રિયલ પુરુષાર્થ અને એક રિયલ પુરુષાર્થ. રિલેટિવ રિયલ પુરુષાર્થ એટલે રિયલમાં લઈ જનારો. એ તો બધાને ખબર જ છે, કે કોને નથી ખબર? આંગળી ઊંચી કરો, હું તો એવું સમજુ બધાને ખબર છે. હા, રિલેટિવ રિયલ પુરુષાર્થ એટલે જે સત્સાધનો છે, પ્રતિક્રમણ છે, દાદાની ભક્તિ છે, સેવા છે, દાદામાં રહેવું, જેથી આપણું જ્ઞાન પાકું થાય, એ બધા કારણો સેવા રિયલમાં લઈ જનારા. અને 5 આજ્ઞા રિયલ પુરુષાર્થ છે. શુદ્ધ ઉપયોગ રિયલ પુરુષાર્થ. પોતાની જાતની સાથે વાતચીત કરવી એ રિલેટિવ રિયલ પુરુષાર્થ છે. પ્રતિક્રમણ કરવું બધું આવી ગયું ને, જાત સાથે વાત કરવી, ઠપકો આપવો, બધું આપણે જોઈ લેવાનું કે આપણે કયા પુરુષાર્થમાં છે. બંને પુરુષાર્થ કામના છે. શરૂઆતમાં રિલેટિવ રિયલ પુરુષાર્થ ને કરતા કરતા રિયલમાં પહોંચાશે. ને આ જ્ઞાન એકદમ સમજાય એવું નથી.
કયું સમજાય એવું છે? તમારું જેની કિંમત આખી હોય ને, છોકરાની કિંમત, હસબન્ડની કિંમત, બેનની કિંમત, ભાઈની કિંમત, દાગીનાની કિંમત, બેંક બેલેન્સની કિંમત, જેટલી તમે પૈસાની કિંમત, તમારી સુખ સગવડની કિંમત જેટલી આંકી છે એટલું કેવું પાકા છો? પૈસામાં પાકા નહીં? કેટલા સાચું સાચું વાપરો છો? એમ ઉડાઈ દો છો? તમે તો બહુ પાકા છો. ખોટા નથી વાપરતા દીપાબેન, બિલકુલ ખોટા ના હોય. એટલે એવું નક્કી કર્યું છે કે જેવા પૈસામાં પાકા છે ને એવા દાદામાં પાકા થવું છે. તો પૈસાની કિંમત સમજાય છે. બસ એટલે આટલું દાદાને કહું છું કઈ સમાધિએ કે બસ દાદા તમારા પાકા થવું છે બસ. તમે ગયેલા દુબઈ ફરવા આ લોકો સાથે? જો એ કેમ દુબઈ જાય ખબર? મોહને લીધે. આજે 50-60 હજાર ટિકિટ હતી. બહેનો બધા ગયેલા, 50 એક બહેનો, એમના હસબન્ડો બી ગયેલા, આ છોકરાઓ ગયા છે. 87 જણ ગયેલા બરોડાથી. 60 હજાર હતી, 65 થઈ, 70 થઈ, 75. જેમ મોડા થાવ એટલે પ્લેનની ટિકિટ કેવી વધે. હવે તે વખત પૈસાની કિંમત વાપરી કાઢ્યા 60 હજાર. શું કરાવો આપણે? તો કશું પૈસાની કિંમત હોય તો માણસ 60 હજાર ના વાપરે. 60-70 વપરાઈ ગયા ને. બીજું વિઝાના 10,000 બીજા એટલે 60,000. 15,000 વિઝાના થયા ને. 50,000 ટિકિટ. 60 થયા બધા થઈને 60. હા બધા થઈ 60. અને પછી બધું બેગો ભરીને નહીં લાવે તો પાકા છે. ગોલ્ડ ના લાવે, ગોલ્ડ નહીં લાવે. એ તો છોકરીઓ માટે લાવો, લગ્નો લેવા, દેવ છોકરીઓને પરણાવવાની. 10-15-25 હજાર નું ગોલ્ડ લીધું, 3 લાખનું. 3 લાખનું. હા, લેવું પડે. અહીં વધારે છે ભાવ. અહીં 2-3 હજાર ભાવ વધારે છે તોલે. ફાયદો થયો ને તોલે? ફાયદો થયો. પેલો 5,000 ફાયદો. ખાસો બધો 30,000 જેવો ફાયદો થયો. કારણ કે 30,000. ત્યાં પેલું મેકિંગ ચાર્જ નથી લેતા. અને પ્યોર આવે. પ્યોર. મેં કહ્યું પાકા છે દીપાબેન. ટિકિટના અડધા પૈસા નીકાળી દીધા. 60,000 ની ટિકિટ હતી, 30,000 બચાવ્યા ગોલ્ડમાં. એ ગોલ્ડ અહીંથી લો, લેવું તો પડે ને લગ્નમાં છોકરીઓ માટે. પણ દુબઈ જવાનું મન કેમનું થયું તમને? એવું એવું આમ હજુ શોખ ખરો કે ફરવાનું. આ મોહ કહેવાય. અમે હરિદ્વાર જોન મન થયું, આ લોકો લઈ ગયા ને. હરિદ્વાર લઈ ગયા, બહુ નાયા પાણીમાં. તો ખબર પડવી જોઈએ કે આ મોહ છે. એટલે એવું ખરું કે લાઈફમાં અત્યાર સુધી અમુક આર્થિક સ્થિતિને કારણે કશે નહીં જવાયું તો હા, એ મને ખબર. એટલે મારી છોકરી મોટી બહાર છે એટલે કે મમ્મી હવે તમે નથી ફર્યા તો હવે જજો એમ. એમને એને મોકલ્યા. ટિકિટ કરી હતી. હા, હા, એમને. ટિકિટ સંમત શિખર પણ એને ટિકિટ હા, કરી. એ એટલે એ મને કે મમ્મી હવે ફરો એમ. લાઈફમાં તમે ફર્યા નથી તો ફરો. એટલે એવું એટલે હજુ એવું ફરવાનો શોખ ખરો. હા, હા. એ જાણવાનું કે આ શોખ છે. એટલે બિહારી કાકાનો વાત કરી કે કાકા હવે તમે બે બહેનો ફરવા જઈએ છીએ એમ દુબઈ. એમણે એવું કીધું હતું કે ફરજો બધું પણ જ્ઞાનમાં રહેજો. આટલો શબ્દ એમણે કીધો હતો. બરાબર. પણ એ શબ્દ એટલો ટચ કરી ગયો કે ત્યાં અમુક વસ્તુ રોજા ચાલતા હતા. એટલે સવારે નાસ્તો આપે ને સાંજે જમવાનું. બપોરનું ના હોય ત્યાં. ફરવાનું હોય એટલે બપોર જમવાનું ના આપે. તો સાંજે કેટલીક વાર તો 10:30 થઈ જાય જમવાનું. એ લોકો રોજા પતે પછી સવાર 7 વાગ્યા નાસ્તો પછી 10 જમવાનું. પણ કીધું તું એમને કે જ્ઞાનમાં રહેવાનું એટલે ફિટ રહ્યું એમ. બપોર ભૂખ જ કેટલી લાગે? આ તમે ફરવા શોપિંગ કરવા ને બધે પણ એટલે નીકળ્યા એવું હોય. સાંજે તો લાગે ને, સાંજે 5 સાંજે તો લાગે. તો પણ નહીં. આખો દાડો ના લાગે ને ભૂખ? કોઈ વિકલ્પ ઉભો નથી થયો. ના જ થાય ને. મતલબ એમ ફરવાનું ના, હોય એવું ને શોપિંગ કરવાનું હોય તો બપોરનો દાદાનું ખાલી કશું. એ રહેતું હતું કે એમણે કીધું હતું કે એક શબ્દ કે જ્ઞાનમાં રહેવાનું. ના એવું. બધું એટલું બધું જોવાનું હોય, મોટા મોટા ઇમારતો બધું જોવા લઈ ગયા ને તમને? અને લેડીઝ ને એવું હોય કે કશું સોનું વસાઈએ તો છોકરાઓને ભણવામાં કે મેરેજમાં કામ આવે એવું છે. મને એવું જ છે. મને પહેરવાનું એ નથી. હા, પણ તમને તો એવું કશું હોય કે પહેર્યું કોઈ નથી, વાર ગળામાંય નથી પહેર્યું કશું સોનું. ગમે તારે એટલે જરૂર પડે કે છોકરાઓને ભણાવવું હોય કે કોઈ જગ્યાએ છોકરાને હેલ્પ હોય ના ના, તો આ તો આપણે એ વસ્તુ તરત એ થઈ જાય. સોનું જ લેવા જ ગયેલા. ના સોનું લેવા નહોતા ગયા, ફરવા કહું હા, છું. બધું પણ આવી રીતે બધું થોડુંક બાય plan કરીને પ્રોડક્ટમાં પછી લઈ બધું. લીધું. હા. બિહારી દાદાએ કહ્યું એવું કર્યું પછી ધ્યાનમાં રહેજો એટલે એ વખતે તરત શુદ્ધાત્મા click જો જા થતું કર્યા. હતું. ના એવું નહીં. દેખાયા બધા શુદ્ધાત્મા દુબઈમાં? ગુજરાતમાં એવું નહીં પણ જે જ્યાં વિકલ્પ ઉભા થવાનો હોય અમુક અગવડ પડી
અમારી રૂમ કઈ અલગ, આ પૂર્ણિમા આંટીની રૂમ અલગ, એટલે અમારે ત્યાંથી ચાલીને આવવું પડે. ત્યાં તો પેલા દિરામ બી બહુ પૈસા લે, 30 દિરામ 40 દિરામ આટલેથી આટલે જોવો તો. એટલે એ વખતે ચાલતું જવું પડે, ત્યારે એવું એવું કે ધ્યાનમાં રહેવું. એ શબ્દ એટલે ફિટ થયો. અગવડ જેવું લાગ્યું નહીં પણ કઈથી લાગે આટલું દુબઈ જેવા અગવડમાં સગવડ લાગે ત્યાં તો અગવડ સાસુ જોડે જ અગવડ લાગે છે બધાને ના, ઘરમાં ત્યાં પણ અગવડ બહુ છે, પણ એટલે એ અગવડ વખતે હતી? થોડી અગવડ કે ખરી છે ને. ને સરસ જમવા જમવાનું નાસ્તો હતો સરસ ટાઈમ વગર ભૂખ મળી એસી જાય બસ ત્યારે. એક વાર તો રાત્રે 11 વાગે 11:30 એવું થાય કે હવે શું છે, ભૂખ્યા પેટે તારે પેલા ભાઈ ગાડી લઈને લેવા આયા કે ચલો જમવા. અગવડ પડી. ત્યાં બહુ ભૂખ લાગતી હતી, અહીં તો ભૂખ જ નહીં લાગતી. આખો દિવસ ખાધું તો ભૂખ લાગે ને. આખો દાડો ખાધું જ ના હોય તો પણ એટલે એવું વિકલ્પ નહોતો થતો કે ભૂખ લાગતી હતી ત્યાં ભૂખ લાગે જ ને. ભૂખ તો ગમે તે છે, ભૂખ તો લાગવાની ને. મને એવું કે દુબઈ એટલું ફાઇન છે જોવાનું ભૂખ જ ના લાગે. ફાઇન તો છે પણ ભૂખ અને લાગે ને. નાસ્તો તો કેટલો બધો લઈ ગયેલા તમે બધા કે તો પણ નાસ્તો નાસ્તો તો અઠવાડિયું ચાલે એટલો બધો નાસ્તો બધું પૂછ્યું લઈ ગયેલા, થેપલા બધું જ. થેપલા બધું લઈ બેનનું ગયેલા એટલે- હા, વડોદરા બેનનું એટલે નાસ્તો ફૂલ હોય. પણ પેલું કેવું કે થઈ ગયું નાસ્તો બધું. કરીને આપણને જે જમવાનું ટાઈમ ભૂખ લાગે એ તો લાગે જ. પણ થોડુંક એમને જે કીધું એ આમ ધ્યાનમાં રહેવાનું. મજા આવી ને પણ મને તમને ખાવા મજા આવી. જો એમાં મજા આવે પૈસા ખર્ચ્યા છતાંય મજા આવી. પૈસા ખર્ચે તો ઉલટું એવું થાય આપણા પૈસા ₹1,00,000 વપરાઈ ગયા. સોનાના તો નહીં ગણતો 3-4 લાખ નથી ગણતો, એ તો ઇન્વેસ્ટ થયા. પછી એકવાર કીર્તન ભક્તિ કરતી હતી દાદાની, ત્યારે અંદર એવું ઊભું થયું કે દીપાબેન કીર્તન ભક્તિ કરાવી હોય તો તમારા પાસે પૈસા ભેગા નથી થતા, અને આ ટિકિટ ના તમારે તરત તમે કેવા ભરી દીધા. એ તો છોકરીએ કાઢે આ તમે કે છોકરીએ કાઢે? કાઢ્યા, પણ એ જ પૈસા મેં એને કીધું હોત તો એ મને ના પાડત. મેં કીધું હોત કે બેટા મને 50,000 કીર્તન ભક્તિ કરાવી તો મને ના પાડત. તો તમારો શોખ એટલે હતો ને તમે તો એટલું મને એવું અંદર દુબઈ ના જવાત ને પછી અફસોસ રહી જાત ને આખી જિંદગી. એટલે એટલે આવું બુદ્ધિ ગયા તો સારું આમાં થયું ને. એવું કે ગયા તો સારું થયું. અનુભવ થયો એ હા. વસ્તુ બરાબર. અનુભવ થયો કે દાદા યાદ રહે. અનુભવ થયા જ કરે છે, હા. પણ એમાં ધડો નથી લેતા આપણે. દરેક સંજોગોમાં તમને એક એક સંજોગો અનુભવ કરાવવા આવે છે. અને પરિસ્થિતિ તો એવી અમુક ટાઈમ આઈને ઉભી રહે, એટલી એમ થાય કે હવે આ દાદા ના હોત તો કશું થાય ના, એવું થાય કે જીવત જ ના. ત્યાં દુબઈમાં કે અહીંયા અહીંની વાત કરું છું. હું તો કોઈ તો કહેતા- 5 જ દિવસ હતા. 5 દાડામાં અનુભવ પછી ના કીધું થયો. કે જાઓ પાછા. 5 દિવસ તો ત્યાં તો કેવું બધું બધું સારું સારું હોય એટલે ત્યાં એવો અનુભવ ના થાય, પણ ઘરે પણ એટલે અનુભવ એવા થાય. પણ દાદા દાદાનું એ રીતે દાદા તમે છો તો બધું જાય છે, બાકી ના જાય. આ ઘણાને એવું થાય અમને તો આવત 50,000 ખર્ચી કાઢે. ઘણા બહેનોને આ ભાવિની ને ના લાગે હું પૈસા ખર્ચી ના ખર્ચ, એમ તો છે બધા ખેતી છે, ફેક્ટરી છે, બધા પૈસા છે. 50,000 તો ખર્ચી કાઢે, 2 છોકરાને લઈ જાત. એના હસબન્ડ ના આવત કદાચ, પણ છોકરાઓને બધાને લઈ જાત. હા બોલો તમે બેવ જ ગયેલા? બેવ ગયેલા? એમને વ્હીલચેરમાં ફેરવ્યા. ચલો સેવા સારી કરી. હતા પૈસા તમે ત્યાં? હા હતા. તમે પેલું રિટાયર પેન્શન આવે? હા તો સારું. અને બીજી વસ્તુ કે અત્યારે તો બધા આપણા મહાત્મા જ હતા, એટલે હા, મહાત્મા મહાત્મા જોડે હતા, જેમ જો. જેમ રહીએ છીએ, આ બહુ મોટી વસ્તુ હા છે. એ વસ્તુ બહુ જ મોટી હતી એમ કે હા. મહાત્મા હતા એટલે અમને આવી રીતે બહારથી અમને એટલે જ અમે લોકો તૈયાર થયા કે આ વસ્તુ અમને ફરી નહીં મળે. મહાત્માઓ બહેનો જોડે તો- વધારે હતા ને? હા બેન, મહાત્માઓ જોડે તો અમે આ પહેલી જ યાત્રા સમજથી કરતા. બહેનો કેટલા 60-70 હતા ને બહેનો? ભાઈ ઓછા હતા, બહેનો જ વધારે હતા. બહેનો અને વધારે આપણા હતા. વડોદરા વાળા બહેનો જ બધા હતા. બહેનો એટલે 30. એ અમને બહુ જ એવું હતું કે બહેનો જોડે જઈએ છીએ ને એમ. એટલે અમને અને એમને જોઈને આપણને વિનય ઉભો થાય કે ચલો આ બેન. બહેનોને સોનું લેવાનું, ભાઈઓ તો કઈ સોનું લે. ખરીદીમાં ભાઈઓએ ખરીદે, પણ બે ભાઈઓને ચાંદી હવ લીધી કે ખાલી સોનું? ચાંદી તો અહીં મળે જ છે ને. ત્યાં ચોખ્ખું સોનું મળે, પ્યોર મળે. પેલું કઈ કેરેટ કે છે? હા ગોલ્ડ ચોખ્ખું મળે. 24 કેરેટ કે 22 કેરેટ? બધું કેરેટ મને ખબર ના પડે. તને ખબર પડે? 24 એટલે
100%. 24 નું લીધું કે 22 નું? ના, મેં તો 22 નું લીધું, મારી બેને 24 નું લીધું. એને ખાલી સોનું જ ખાલી લીધું કે અહીં આવીને છોકરીઓને જે પ્રમાણે પસંદગી તો પ્રમાણે બેમાં ભાવ બનાવે. 22 ને 24 નો ફરક ને ભાવ? ફરક ને ભાવ, ફરક 22 10-12 હજાર નો ફેર પડે તો કેટલું વધારે. લીધું તમે? મેં 3 લાખ નું લીધું. 10-1 લાખ નું લઈ લેવું હતું ને, વધારે ના લેવાય એવું હતું. ના, એવું નથી હોતું, બધા કેટલું લાવે છે. હા, કેટલું? એટલું તો લવાય 6-7 10 તોલા. લાખ નું લેવાય, 6-7 તોલા એટલે 6 લાખ નું. એક વ્યક્તિ દીઠ 5 થી 6 તોલા લેવાય. હાલે ભાઈ, પેલા એ બાજુ વાળા ના લીધું, આ ભાવિની જોડે હોય, ભાઈ તમે નહીં લીધું, લઈ લો ને મારું 5. એવું કોઈ હતું જ નહીં કે જેને નથી લીધું. એવા બધા સદ્ધર હતા. હા, અને હસબન્ડ વાઈફ અરે હતા ને, કોક સાંભળો, નીકળે. હસબન્ડ વાઈફ હતા ને, તે લોકોએ ડબલ લીધું, 7-7, 8-8 તોલા હા, લીધું. husband wife તો એટલે આમનું 4 તોલા, આમનું એવી રીતે લીધું. તો કોક મીનું તારા જેવા ના નીકળે. તું ગઈ હોત તો લે જ સોનું, એને લઈ જવા જ નહીં હતી. મીનું ખબર નથી, નહીં તો મીનું જાત. ના, એટલે ઘણાએ નહીં લીધું હોય, પણ તમને ખબર ના હોય. તમને ખબર ના હોય, બહેનો કોઈ એકબીજાને જણાવે નહીં. એ એમ જ કે મારે લેવાનું છે, મારે લેવાનું, પણ લે નહીં. નહીં તો પાછું એ કે મારે હું પકડાઈ જવું ને વધારે લઈ લેશે ને ઉપાધિ થાય ને, બહેનો પાછા. એ તો ખાસ બેનપણી તમારી ખાસ હોય ને, બાકી કોઈ બહેનો રિસ્પોન્સ ના આપે સોનામાં. થયું કે ભાઈ હા ચલો, હું પણ મારો ભાગ રાખજો થોડો 5 તોલા જેવું, અને વીટી બીટી કે બુટ્ટી લઈ આપજો સોનાની, તો હું લઈ લઉં. તો એવું બને? તો તમને બધું આવું આવડે નહીં ને એમાં મારા જેવું. અમે એવું કરીએ કે હા ભાઈ તારો ભાગ જાન 10%, જરા તારું હચવે. દુબઈ જયા બહુ મજા આવી આ લોકોને. અગવડ પડી, ભૂખ લાગે, ખાવાનું ના મળે, તો સારું એક્સરસાઇઝ થાય. આમે ચાલતા નહીં આપણે. દુબઈમાં આવી ગરમી હતી અત્યારે, પણ તમે તો માર્ચમાં તો ઓછું. ફરી ગોઠવજો. કોને ગોઠવ્યું આ બધું? બરોડાના સંઘે ગોઠવ્યું. પ્રવીણ કાકા, ઇન્દિરાબેન એમનો બાબો હતો ને, એટલે ફરી લિમિટેડ હતું, એટલે અમદાવાદ વાળા નતું કહ્યું, મોરબી વાળા કોઈને કહ્યું નતું, લિમિટેડ હતું ને. પછી આ તો આપણે સમય શિખર જેવો 800-900 થઈ જાય. સ્પેશિયલ પ્લેન કરવું પડે. પ્લેન 1000-1200 હોય છે માણસો, આખું સ્પેશિયલ પ્લેન કરવું પડે. તો પછી અંદર તમે અંદર કઈ બેનો અંદર ગયા નહીં ને કશું? તારી મારી કે તે આમ કર્યું, રૂમ મને મળી ના મળી. હા, તો અમે જાત્રામાં, દાદા ભગવાનની જાત્રામાં ઝઘડતા હતા બધા. દાદા ભગવાન પ્રતિક્રમણ કરાવે, બસમાંથી ઉતારે, બધા સામસામે પ્રતિક્રમણ કરી લો. તો તમારે તો બધું કઈ બગડો થયો નથી. ચલો, બધા એમના બધા સ્વતંત્ર, બધું શોપિંગ હતું, ફરવાનું સ્વતંત્ર હતું. બે જણ સરખા જ ને, એટલે કોઈ અથડામણ. હસબન્ડ વાઈફ તો ખરા, પણ જેના હસબન્ડ ના આવ્યા હોય, એકલા આવ્યા હોય, પછી કોઈ બેનપણી તમારા જેવી. તમે કોને રાખેલા? બેન જોડે આવી લીધી. હા, પેલા એ બે એક રૂમમાં. ચલો, સરસ સરસ. એટલે બિહારીભાઈ શું કર્યું તમે? ખરીદી કરજો ખરા, ફરજો ખરા. તમે એ જ કહીએ છે ને. અમે બીજું શું. જ્ઞાનમાં રહ્યા ને. જ્ઞાનમાં રહેવું એટલે 5 આજ્ઞા બધી પડાય ને. તા
સોનાની દુકાનમાં એ શુદ્ધાત્મા દેખાયા પેલા બધામાં કે સોનું દેખાયું? સોનાની દુકાનમાં ચડ્યો તો સોનું દેખાય કે શુદ્ધાત્મા દેખાય? સોનું જેટલું બધું દુકાનમાં ભરેલું હોય ને શુદ્ધાત્મા દેખાય જ નહીં. ના, પેલા સોનું આપનારા સ્ટાફ હોય ને 10-12 જણ, જાતે લઈ લેવાનું. એક જ જણ હોય ને અંદર, 2-3 સ્ટાફ હોય, વોચમેન હોય. તો 2 જન્મ શુદ્ધાત્મા જોયા ને? હે, સોનામાં કઈ જોવાનું કહું છું? પછી તમારે 87 મહાત્માઓ 87 જણ હતા, એટલા હતા 85, 87, 80, 88. તો 88 માં રોજ શુદ્ધાત્મા જોતા હતા? 2-3 વખત જોવાના. દાદા કે જ્યાં દ્રષ્ટિ પડે આ તમે આમ, એટલે ટૂંકમાં જ્ઞાનમાં રહ્યા, સાથે સાથે વ્યવહારમાં એ બધું અનુભવ થયો. પકડી રાખેલો શબ્દ, સરસ સરસ. પછી નહીં, વચ્ચે નહીં જોવાનો. જ્યાં જ્યાં નજર ફરે શુદ્ધાત્મા શરૂઆતમાં જોવાના, છેલ્લા વર્ષમાં ઉતરી જાય એવું નથી. માણસ દેખાય સાથે સાથે શુદ્ધાત્મા જોવાના. કોઈ પણ દેખાય ને બસમાં નજર પડે તો વ્યક્તિ જોઈએ તો શુદ્ધાત્મા જોવામાં શું વાંધો? ના ના, જાગતા રહેવું એટલે શું? જાગૃતિનો માર્ગ એટલે શું? વ્યક્તિ દેખાય છે કે એની મેરે દેખાય કે જોવી પડે? એની મેરે શુદ્ધાત્મા દેખાય, પણ શુદ્ધાત્મા નથી દેખાતો કારણ કે આપણે ટેવાયેલા છે પેકિંગ જોવા માટે, વ્યક્તિ જોવા માટે. આ હેન્ડલ મારવું પડે, પુરુષાર્થ ગોઠવવો પડે. અથવા ના જોવાય એનો વાંધો નથી, પણ દાદા શું કહે છે, તમારું નક્કીપણું અંદર નિશ્ચય પાકો કરો. કોઈ વસ્તુ નથી થતી એની સાથે દાદા બહુ ઇમ્પોર્ટન્ટ નતા આપતા. તમારું જે નક્કીપણું નથી થતું, જે તમારા હાથમાં છે. દેખાવ ના દેખાવ તમારા હાથમાં નથી. જેટલું નક્કીપણું થશે એટલું જ દેખાશે. પણ મારે 5 આજ્ઞામાં રહેવું છે, એ જેટલી વાર નક્કી થશે એટલી જ પડાશે. તમે દાખલો આપ્યો ને, ઘરે નીકળતા હું નક્કી કરું છું, પછી પડાય છે થોડી, ચૂકી ગયા પછી ફરી નક્કીપણું ચૂકવવું ના જોઈએ. એક સમજ્યા? એટલે શું? લક્ષમાં જ રહેવું જોઈએ કે મારી કને કેટલા લાખ લઈને ગયેલા તમે? 3-4 લાખ લઈને ગયેલા કે પેલું મોબાઈલ થી કેશ લઈને ગયેલા? ડોલર લઈને ગયેલા? હા હા, ભાઈ મારી કને $3000 છે ફોર એક્ઝામ્પલ. એ તમે લક્ષમાં રહે કે ના રહે? કે ભૂલી જવાય? $3000 લઈ ગયેલા. કેટલા લઈ ગયેલા ડોલર? 2000? 2400? $3 લાખ સુધી લઈ જવાય. ડોલર વટાઈને એમાં પેલા એની કરન્સીમાં $3000 સુધી. હા, એ બતાવવાનું. એટલે એ જે વટાવવાનું હોય તો આપણા લક્ષમાં શું રહ્યું? $2400 મારા ખિસ્સામાં છે એવું લક્ષમાં ચૂકાઈ ગયું. એવું કે છે કે આ વ્યક્તિ મળે, વ્યક્તિ તો દેખાશે આંખોથી, ચર્મચક્ષુથી પેકિંગ દેખાશે, પણ દિવ્ય ચક્ષુ તરત વાપરવાના, એમ કે છે. દિવ્ય ચક્ષુ કેટલા કલાક માટે આપે તમને? 24 કલાક. પણ એને ઉપયોગ કર્યો. હવે ના દેખાય એનું કારણ શું છે? મારો કે તમારો નિશ્ચય કાચો. મને ના દેખાય એટલે મારી ભૂલ, મારા નિશ્ચય પાકો કરવાની મારી નબળાઈ.
કચાશ રહી છે. એ સેન્ટર પોઈન્ટ પર કયું આવવાનું છે કે નિશ્ચય જેટલો પાકો પૈસાની બાબતમાં આપણે પાકા છે. નીચે પાકો ને ઘડી ઘડી જુઓ ને પર્સ બરાબર છે કોઈ આગુ પાછું નથી થયું. પર્સમાં જ રાખતા હતા ને કે ચોર ખિસ્સું હતું, પેલું ખિસ્સું અંદરનું નતું, તો પર્સ તો કોઈ ખેંચીને લઈ જાય. હવે દુબઈ આવતા પહેલા જ અહીં તો ટ્રેનમાં બોમ્બે જતા જ પહેલા મોબાઈલ જતો રહેલો મારો, એક વાર જતો રહેલો. એટલે જતું રહે પર્સ બધું જતું રહે. ત્યાં એરપોર્ટ પર ઉતરો પછી સેફટી ને, પછી બોમ્બે જવું પડે પાછું. એટલે જે રીતે આપણે પર્સને સાચવીએ છીએ, જાગૃતિ રહે છે, ઉપયોગ રહે છે પર્સ પર, એવું કે છે. એટલે પર્સ કે પૈસાની કે ડોલર જે લઈ ગયા એની કિંમત તમને સમજાય છે. આ નિશ્ચય ક્યારે થશે? એમને નહીં થાય. તમે આ વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે વગર કસરતે, વગર જપ તપ ત્યાગ ઉપવાસ વગર તમને શુદ્ધાત્મા પદ આપ્યું. પહેલા કેવું હતું ક્રમિક માર્ગમાં? જપ તપ ત્યાગ સંસાર છોડતા 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 છેલ્લો અહંકાર તમને શુદ્ધ થાય ત્યારે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય. ને દાદા ભગવાનની કૃપાથી પહેલું એને અહંકાર હું જ દીપા છું એ અહંકાર કાઢી આપ્યો. હું જ શરીર છું, હું નામધારી છું. એમના જ્ઞાનાગ્નિથી એ પાપો અંતરાયો, જ્ઞાના અંતરાય, દર્શના અંતરાય, મોહનીય, એ ચારે ચાર પ્રકારના કાળની કૃપાથી બાળી નાખ્યા બધા પાપો અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું. એ પેલું ક્રમિક માર્ગમાં તો બધું કરતા 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 બધું કહ્યું ને, છેલ્લા હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય. એટલે બધી કસરતો જપ તપ ત્યાગ કશું કર્યા વગર, જેવી રીતે મા બાપ છોકરાને આખી ગાદી આપી દે, સોના મરોલ બધું એસેટો, તો છોકરાની કિંમત શું રહે? ને કમાઈને ઉભા થયા હોય તો. એવું આપણને વગર મહેનતે શુદ્ધાત્મા પદ આપ્યું, વગર મહેનતે આપણે ગાદી પર બેસાડી ત્યાં રાજાએ રાજકુંવરને. રાજાએ બધી મહેનત કરી, વગર મહેનતે તમને આપી દીધું. એટલે નાના છોકરાના હાથમાં ડાયમંડ આપી દીધો, લખોટી જેવો દાનો, કેટલા કરોડો રૂપિયાનો. તો નાનો છોકરો શું કરે? આટલો નાનો છોકરો શું કરે? લખોટી રમે. એવું અત્યારે આપણી દશા છે. હવે એટલે કહેવા માંગે છે શું, હજુ મેચ્યુરિટી આવી નથી, કિંમત સમજાઈ નથી. જ્યાં સુધી વસ્તુની કિંમત ના સમજાય, જે રીતે તમને ભૂખ લાગી જમવાની કિંમત સમજાઈ ને, રાતે 11 વાગે અહીં આટલું બધું જમવાનું છે, તમને યાદે ના આવે કે નહીં મળે તોય વાંધો નહીં. એટલે જમવાની કિંમત જ્યારે જમવાનું ના મળે ને, રાજા ભૂલો પડે ગયા જંગલમાં, કે સૂકો રોટલો ઝૂંપડીનો પણ એને મીઠો લાગે, રાજા હોય તો. એટલે જેની કિંમત જ્યાં સુધી ના સમજાય, એટલે એની તો પછી ત્યાં સાચવણી કે જાગૃતિ રહે નહીં. આ તમને ડોલર કે પૈસા કે સોનું દાગીનાની કિંમત સમજાય છે એટલે તમે લોકરમાં મૂકો, ભેગું કરો, કામ લાગશે, લગ્નોમાં કામ લાગશે, બીજું ત્રીજું. એટલે આ કિંમત સમજાય તારે નિશ્ચય થશે ને. મહત્વ આપણે વેટ કોને આપ્યું છે? તાજવું હોય, વેટ વધારે થાય તો તાજવું નમે ને, વેટ ઓછું ને થાય તો પેલું વધે, પલ્લું તો પેલું ઊંચું જાય. વેટ આપ્યું નથી. વેટ એટલે મહત્વ, વજન આપ્યું નથી. આ જ્ઞાનનું મહત્વ ક્યારે સમજાય? ક્યારે વેટ આપો? તો કિંમત ક્યારે સમજાય એમ તો પૂછું છું. ઠોકર વાગે તારે ધડો લો. પ્રતિકૂળ સંજોગો આવે એ ઠોકર કહેવાય ને, એ તો ગમતી નથી. હા, એટલે સંજોગો જ એવા આવે છે કે દાદાનું જ્ઞાન જે બધું થોડું ધીરે ધીરે પાકું થાય છે.
તો વધારે આવે એ બાધા રાખો એવું કે દાદા તો અપમાન આવે. હા બધું બહુ કહ્યું છે. રોજના 10 અપમાન, રોજ 10 વખત સાસુ વળી જાય, નણંદ વડે, મિત્ર દોસ્તાર વડે, આડોશી પાડોશી. હા દાદા ભગવાનનું તો આવું છે. આ તો કોઈ વડે જ નથી ગમતું. લો તો શું કરવાનું? એમને પ્રતિકૂળ સંજોગ આત્માનો વિચાર, જેટલી પ્રતિકૂળતા આવશે ને, ઓબ્સ્ટેકલ બધા સંજોગો, એટલું જ્ઞાન તમારું પાકું થશે. હવે આ બુદ્ધિથી કઈથી સમજાય? સમજાય તમને? એટલે આ તો ના પાડે છે. ના સમજાયું? પ્રતિકૂળ સંજોગો સમજાય? કારણ કે પોતાને ઘરે જવાની ઈચ્છા થાય. પોતાનું ઘર શુદ્ધ આત્મા, પ્રકૃતિને પાલી પોષીને બધું માન તાન વૈભવ સુખ બધી આપીને પાલી પોષીને મોટી કરી છે. હવે પ્રકૃતિને હવે ગોદા કોણ મારે? તમે મારી શકો જાતે? ઘોડી શકો? તો કે આ પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન કયું ને અનુકૂળ સંજોગો દેહનું વિટામિન કયું. જ્યારે પ્રતિકૂળ સંજોગો વાલા થશે, જ્યારે પ્રતિકૂળ સંજોગ ગમશે, જ્યારે સમજાશે એ આત્માનું વિટામિન છે, મોક્ષે લઈ જનારા છે. જેટલું પદમાં કે છે દુખડા ઉપકારી, દુખડા ઉપકારી તો લાગતા જ નથી, સુખડા ઉપકારી છે. બોલો દાદાનું કેવું વિજ્ઞાન હશે? જ્યાં દેહમાં સુખ માન્યું છે, આત્મામાં સુખ માની જ નથી. પોતાના સ્વરૂપમાં કઈ સુખ માન્યું છે? એસી ચાલતું હોય, મને ત્યાં પંખો ધીરો ચાલે છે, આવવાનું મન થયું ને આ બાજુ, પસીનો થતો હતો. તમને વાંધો નહીં? પંખો ધીરો ચાલે છે તો આ બાજુ આવી જજો. એટલું તો તપ તપી લો ને. હા ચલો વાંધો નહીં. વાંધો નહીં. છતાં બહેનો માટે કહેલું, સેવા કરજો, દાદાની ભક્તિ કરજો, તો આગળ નીકળાશે. બાકી શાસ્ત્રોમાં તો સ્ત્રીઓનો મોક્ષ જ નથી એવું સાંભળ્યું છે. અક્રમ વિજ્ઞાનમાં કેવું કહ્યું? એકાવતારી મુખ. એટલે આ ભાવમાં મોક્ષે ના જવાય. એ તો આમે નથી જવાતું. બીજો અવતાર એક આવે જ, પુરુષ હોય તોય. પણ સ્ત્રીના ભવે સીધું મોક્ષે ના જવાય. કહેવાનો આશય શું છે? પછી પુરુષ થવું પડે. આપણને પુરુષ બનાવી દીધા. બન્યા કે નહીં આપણે પુરુષ? શુદ્ધાત્મા એ પુરુષ. ટાઈમ થઈ ગયો? 12:30 છે તો 12 વાગ્યા ને. આપણને પુરુષ બનાવ્યા ને, એ નથી બન્યા તમે પુરુષ? કોણ નથી બન્યું? જેને જ્ઞાન લીધું ના હોય એટલે ના બને છે. બધાએ જ્ઞાન લીધું છે. હા, એકાદ બે જણ હોય. પુરુષ એટલે હું શુદ્ધાત્મા છું, એ પુરુષ. અને પ્રકૃતિ, શિવ અને પાર્વતી. શિવ એટલે હું શુદ્ધાત્મા, પાર્વતી એટલે પ્રકૃતિ. પછી પુરુષની હોય કે સ્ત્રીની હોય. એ પ્રકૃતિ મોહ વાળી હોય, કપટ વાળી હોય. તો સ્ત્રીઓને શું હોય? મોહ અને કપટ. અને ભાઈઓને માન અને ક્રોધ હોય. કયું વધારે સારું? એ કે નહીં? છતાં ભાઈઓને મોહ અને કપટ વધે પછી તમારા જેવા કપડાં પહેરવા પડે. સાડી છે, પંજાબી ડ્રેસ છે, ચણિયા ચોરી છે, જેવા પ્રસંગ હોય નવરાત્રામાં જે તમે બધો કરો છો ને. ભાઈઓને જો વધી જાય મોહ ને કપટ, આ દાદા ભગવાને કહ્યું છે. હવે તમને સ્ત્રી થવાનું, જે સ્ત્રી બન્યા છો, આ બધી દાદાની વાત છે, મારી નથી. તમને ગમે છે? કોને ગમે છે? આંગળી ઊંચી કરો. તમે સ્ત્રી બન્યા છો, કુદરતી હોય કે અમે પુરુષ બન્યા છો. ભૂલથી અમે બે સ્ત્રી બની ગયા હોત તો શું વાંધો?
થઈ બી શકત કે તમે પુરુષ બન્યા હોત, તો આપણા હાથમાં નથી. એ તો બરાબર ને, હાથમાં નથી ને. તો અત્યારે તમને સ્ત્રીઓને સ્ત્રી બન્યા એ ગમે છે ને, તમે બન્યા જ નથી ગમતું? અરે મોડેથી તમે બોલો છો, પણ અત્યારે કોઈ બહેનો પૂછે તો અમે તો હસબન્ડ પર ડ્રોપ મારીએ. અંદરથી એવું હોય સ્ત્રી બન્યા તો સારું, અમારું ઇન્દિરા ગાંધીનું રાજ છે કે છે. હંમેશા લેડીઝ ઇઝ ફર્સ્ટ નથી કહેવત? કોઈ બી લાઈનમાં ઉભું રહેવાનું હોય, ટિકિટની બારી હોય કે લેડીઝ ફર્સ્ટ, તમારું એટલું બધું. ને આજે ઘરમાં પણ તમે હોમ મિનિસ્ટર ના ગણાવો? ચલણ કોનું ઘરમાં? ચલણ સ્ત્રીઓનું કે ભાઈઓનું? હે? હા, જો એ બહેનોને તમે પારુલબેન ગમતું નથી સ્ત્રી થવું, એ થયા છો તે તમારા ઘરમાં ચલણ નથી? તો પછી જતું રહેશે. પુરુષ બનશો તો ચલણ ઘરમાં રોપ મારો છો ને? જો કેટલા રોપ મારે, દરેક મારે એક મોડે કહી દે છે. તમે મોડે નાખો, તમે મોડે નાખો ને, મોડે નાખો, હું રોપ મારું છું. અમે નહીં કહીએ આ લોકોને, ભાઈઓને નહીં કહી દઈએ કે ભાઈ બેન આવું કહેતા હતા, હું તો હસબન્ડ પર રોપ મારું છું. તમે સુમિત્રાબેન રોપ મારો ને? નથી મારતા. તો કમાઈએ એટલે જ રોપ મારે એવું નથી. તમે કોઈ એ પ્રમાણે ના થાય. અમે તો એવું સાંભળ્યું કે તમારું ચલણ છે ઘરમાં. એમનું તો હવે હવે ઢીલા પડ્યા એટલે ને, પહેલા તમારું જ હતું ને. અચ્છા, હવે ઢીલા પડ્યા. હવે તો આવ્યું ને તમારા ઘરમાં ચલણ. એમને થોડુંક છે ને આ બધી તકલીફ થઈ છે પગની, ચાલવાની, છતાં જોડે એમને સાથ આપીને દુબઈ લઈ ગયા, મોટું કહેવાય. લાકડી લઈને ચાલવું પડે છે. હે? હા, વ્હીલચેરમાં. નહીં તો બહુ સરસ સેવા કરો. તમારા સેવા ભાવ તો પહેલેથી કેલનપુરમાં સેવા આપે, રસોડામાં આ બહેનો આપે છે ને બધા, એવું સેવા ભાવી છે. આપતો પુત્રોને પીરસવાથી માંડીને બધી સેવા. એટલે આ તો વાત કઈ, દાદા ભગવાને શું કહ્યું કે બહેનોને આ પ્રકૃતિની વાત કરીએ થોડી ખબર પડે તમને. ભય બહુ લાગે સ્ત્રીઓને, ભય બહુ લાગે એટલે છુપાવે. લેખવાનાથી હસબન્ડથી ભય લાગે, હસબન્ડથી ભય ના લાગે, હસબન્ડને બે વાઈફથી ભય લાગે છે. હવે અત્યારે ઊંધું થઈ ગયું. હસબન્ડથી કોને બીક લાગે છે? આંગળી ઊંચી કરો. એટલે આ દાદા ભગવાને એક બેનને પૂછ્યું કે તમને ભય લાગે છે? અરે અમને તો ભય લાગતો હશે. હસબન્ડ અમારાથી ભડકે કે છે, બધા ભડકે, અમારું કોઈ નામ દે જ નહીં. ભાઈઓ ડરપોક છે, અમે તો બહુ સ્ટ્રોંગ છે કે છે. અમને ભય ના લાગે કે છે. સ્ત્રી એટલે ભય લાગે જ. એટલે પછી દાદા ભગવાને દાખલો આપ્યો કે ચલો રાત્રે 10 વાગે કે 9 વાગે તમારે નજીકનું સ્મશાન હોય, એ દૂર હોય તો સ્કૂટર લઈને જવાનું, બીજું શું. હવે ચાલતા કઈ મોકલીએ? 10-15 મિનિટ હોય છે સ્મશાન, કઈ નજીક નથી હોતું. તમારે સ્મશાનમાં જવાનું, 10-15 મિનિટ બેસીને, ઓટલો હોય ને, રાતે 9 વાગે જ ને, વળી દાડે નહીં. આ તો દાડે ના જાય, રાતે તો જતા હશે. જાઓ તમે. શું થાય? ત્યાં કઈ ભૂત ભૂત નથી. લો હવે કહો છો કે અમને ડર નહીં લાગતો. એટલે દાદા ભગવાને એક બેનને કહ્યું અમને તો ડર જ ના લાગે, તમે ગમે ત્યાં મોકલો. સારું, ચલો સ્મશાનમાં મોકલીએ તમને. તાજું તાજું 2-3 દાડા પહેલા કોઈ મરી ગયું હોય ને રોજ આવતા હોય, તો સ્મશાનમાં તો રોજ 1-2 જણ બાળતા ના હોય.
એ પછી કે છે કે ચલો ને તમને ભય નથી ને? હા નથી. તો રાતે જઈએ 8, 8:30 સંધ્યાકાળ થાય ને, અંધારું થાય બરાબર 7:30, 8 વાગે, તો ભાઈઓને કહીએ કે આવો 9 વાગે જઈ આવો, બેસી આવો, ફાફડા બાફડા લઈ જાય ત્યાં નાસ્તો કરજો, ભજીયા. તો 2 જણ હોય તો જાઓ ને પાછા, કે ના જાઓ? 2 જણ જો, કૃષ્ણાબેન કે છે 2 જણ હોય જ જાય. હા, ચાણોદમાં જયારે નાણબલી કરવાનું આવે ને ત્યારે ત્યાં આગળ બહુ ભૂત બહુ બધા ભેગા થાય ને પછી નારાયણબલીમાં ત્યાં બધા માનતા ના હોય ને, જે ભૂતમાં ને પ્રેતમાં ને એ બધામાં, તો એ નારાયણબલીમાં ત્યાં ચાણોદ જઈએ ને, અમારું મૂળ વતન ચાણોદ છે, એટલે ત્યાં જે માનતા ના હોય ને એ માની જાય કે એમના. હા હા, એટલે આત્માનો જ એક પ્રકાર હોય, પણ એને એ તો બહુ ડીપમાં નહીં ખબર, પણ ભૂત હોય એટલી ખબર છે. માનતા ના હોય તો માનું. એટલે ભૂત જેવી વસ્તુ નથી દાદા, એ દેવ યોની છે. પ્રેત ખરું, પ્રેત તમને કશું કરી શકે નહીં તમારા હિસાબ વગર. એ લાખોમાં એક જીવને દેહ ના મળે ના કર્મની હિસાબે. એટલે શું, દેહ ના મળે એટલે બીજાના દેહમાં જઈને જમવું પડે, એની ભાષા બોલવી પડે. પેલા મરાઠી ના બોલતો હોય તો મરાઠી બોલે, ઇંગ્લિશ ના આવડતો તો ઇંગ્લિશ બોલે. તમને લાગે આ મરાઠી કેમ બોલે છે? 15 નું ચલણ હોય એને. એ ભૂવો પછી એને એ ઉતારવા આવે પ્રેતને, એને મારે કરે, એ જે લીંબુ દાખલ જે કઈ કરતો હોય વિધિ, તે પછી વાગે કોને? અંદર વાળા પેલા પ્રેતને વાગે. ભૂત નથી, ભૂત તો વ્યંતર દેવો છે ભૂતના પ્રકારના. એ લોકો હેરાન નથી કરતા, પણ તમે કઈક એમની અવગણના કરી હોય, અસાધના થઈ હોય, કોઈ જગ્યાએ આપણે પેશાબ પાણી કર્યો હોય, જે ઝાડ હોય, પીપળો વાસ હોય, તો અસાધના થાય ને. કે કઈક એવું દુષ્કર્મ કર્યું હોય, કઈ બી આમ કે છે ને, તો કદાચ એને એ વ્યંતર દેવોનો વાસ હોય છે. બાકી જે વળગે છે એ ભૂત નથી, એ વળગે છે એ પ્રેત છે, એને જન્મ ના મળે. ને આપણે કહે છે ને 12મા દિવસ સુધી અહીં ભટકે છે, આ છે તે છે, તરત જ એને જન્મ મળી જાય. એક છેડો અહીં હોય ને એક છેડો અમેરિકા હોય. આત્માનો ને વધી શકતો ચૂકવતી કોઈ મારી નાખ્યો. હવે જેવો અહીં આત્મા છૂટે, એક છેડો પેલાના જે યોગીમાં જન્મ હોય ત્યાં હોય. હિમાલયની આર પાર આત્મા નીકળી શકે એટલો સંકોચ વિકોચ સ્વભાવવાળો આત્માનો સ્વભાવ છે. તરત જ યોની મળી જાય. પણ લાખોમાં એક એવું એક્સેપ્શનલ કેસ છે, તરત યોની ના મળે કર્મના હિસાબે. અને એ જેની જોડે ઋણાનો બંધ હોય, લેતી દેતીનો હિસાબ હોય, એ તમે એને હેરાન કર્યા હોય, કે કઈ પણ ઋણાનું, તો જ એ રીતે આવે. આ તો 12મા 13માની વિધિ કેમ રાખી? સ્મશાનમાં આવીને નહાવાનું કેમ રાખ્યું? કે ત્યાં સ્મશાનમાં જે દેહ ભળે ને, એ બધા જે રાખ ઉડે ને, એ બધા ભારે પરમાણુ હોય, એ આપણા શરીર પર હોય તો બહેનો જાય છે ને સ્મશાનમાં, એ બધું નાહવું પડે ને. ના ઘરે હોય તો નાય છે, કારણ કે જે બધા પરમાણુની અસર હોય ભારે, એ હલકું થઈ જાય. એટલે નાહવાનું એ રીતે હોય છે. પણ આ જે અંદરનું પ્રેતનું ચરણ હોય, તમે 2 લાડુ ખાતા હોય, અડધો ખાતા હોય, કે 10 એ થઈ જાય. કારણ કે આ હોય પછી પેલું ભૂવો ઉતારે, પદમાં આવે છે ને કંકોત્રી ને આ ને પેલા, એ અંદર સોટા જે પડે ને, જો ભૂવો ઉતારે ને, તો એને પછી મલમ પટ્ટી કરવી પડે. ઘા શરીરને વાગે. વાગે કોને? કે અંદર વાળા પ્રેતને વાગે. તો પ્રેત જયારે નીકળે ત્યારે જે શરીર પર જે ઘા પડ્યા હોય, જે સોટા પડ્યા હોય, એની મલમ પટ્ટી રૂને જે દવા દારૂ કરવી પડે ને, પાટા પીંડી, એ શરીરને કરવા પડે. વાગે પેલા નહીં.
બૂમો પાડે, ના વાસો નીકળી જઉં છું. દાદા ભગવાનની હાજરીમાં પણ આવા આવતા હતા માણસો, જો દાદા મને છરા બતાવે છે, દાદા મને બચાવો. દાદા વિધિ પણ કરી આપતા હતા. કઈ દાદા અંદર આવી શકે નહીં જ્ઞાની પુરુષને, અને બંનેને વિધિ કરાવીને છોડાઈ પણ આપતા હતા. ઋણાનું બધો હિસાબ વગર તમને ભૂત હોય કે પ્રેત હોય, ભૂત તો અંદર આવે જ નહીં, પણ કંઈક પાછું વિરાજના અવગણા અસાધના કરી હોય. 79 એમને ફ્રેક્ચર થયું ત્યારે બાથરૂમમાંથી પડી ગયેલા. બાથરૂમ એટલે નાહવા જવાની બાથરૂમ, એને બાથરૂમ છે, હવે લેટ્રિન એ બાથરૂમ કે છે બધા. તો કે છે દાદા જોયું કે હું કેમ પડી ગયો, પાછો કોઈ ધક્કો માર્યો નથી, હું એવું ઉતાવળ કરી નથી. પછી એમને દર્શનમાં જોયું કોઈ દેવનો ધક્કો છે, તો દેવની વિધારણા કરવી, ભૂત નહીં, પ્રેત નહીં, કોઈ દેવ. એટલે દેવ તમને ઋણાનુબંધ વગર મદદે ના કરી શકે અને તમને ધક્કો ના મારી શકે, એટલે ખોટું ના કરી શકે. એને જ્ઞાનમાં જેવું કે પાછળના ભગવાન વખતે નહીં, જે કમર તુલસી યજ્ઞ કરાવતો હતો દેવગતિમાં ગયો, પછી એમને જોયું આ પાછળના રાજાના અવતારમાં યજ્ઞ ભંગ કરેલો, ને જોઈ લઉં દેવોને પણ વેર હોય, રાગ દ્વેષ હોય. વરસાદ વરસાયો, આ વરસાયો, પાછળના ભગવાન પર ઉપસર્ગ કર્યા, અને પછી પેલા સાપ સાપણ બચાવ્યા રાજાએ, પેલા પાછળના ભગવાનના વેચાર ભાવમાં રાજા હતા, સાપ સાપણ બળી ગયેલા, એને બચાવ્યા. એ લોકો કંઈક કર્મ હિસાબે દેવગતિમાં જતા, ચોથો આરો હતો. પદ્માવતી માતા ધરણેન્દ્ર દેવ બન્યા, દેવગતિ. એમને જોયું અવધિ જ્ઞાન હોય, આ પાછળના ભગવાન પૂર્વમાં અમને બચાવેલા. ખુલ્લી વિતરાગતા જોયું હોય તો પાછળના ભગવાનને પણ ઉપસર્ગ આવે, બહારથી આવેલું ઉપસર્ગ કહેવાય, અંદરથી જે ઊભું થાય દુઃખ એને પરીક્ષક કહેવાય. જે ભગવાનને પણ પછી ઉપસર્ગ આવ્યા, એટલે પેલા પદ્માવતી માતા ફેન કરીને કર્યો, ધરણેન્દ્ર દેવે ભગવાનને ઉઠાવી દીધા, આટલે પાણી આવ્યું. દેવોનું પણ કૃત હોય, પણ દેવો તમને હેરાન ના કરી શકે. તમારી ભૂલ હોય, અવગણા સાધના થઈ હોય તો જ. અને ભગવાને શું જોયું કે જે મને બચાવે છે મેં એમને બચાવ્યા છે, જે મને ઉપસર્ગ કરે છે, વરસાદ વરસાવે છે, પથ્થર વરસાવે છે, તો મેં એમને દુઃખ આપેલું, અહંકાર દુભવ્યો, એટલે એના પર દ્વેષે નહીં. જે પદ્માવતી માતા ધરણેન્દ્ર દેવ મને હેલ્પ કરે છે, મેં એમને હેલ્પ કરી છે, એના પર ભાગે નહીં. તો ભૂત પ્રેતની વાત નીકળી એટલે કે દેવોનું પણ આવું હોય છે. દાદાને પણ ધક્કો વાગેલો, પછી એમને જોયું જ્ઞાનમાં ખૂબ પ્રેમી હતો. દાદા ભગવાનને દેખાતું હતું બધું. આપણને જે કઈ આ જિંદગીમાં થાય છે ને, બધા ધક્કા મારેલા છે લોકોને, આંતરી બાળી છે, દુઃખ આવે નહીં. દાદા ભગવાનને દેખાતું હતું, મહાવીર ભગવાનને દેખાયું, પેલા ભરૂ નાખ્યા, પેલા ભવોમાં મેં એમને શીશુ રેડેલું, પાછળના ભગવાને દેખાયું, એનો અહંકાર ધુમાવેલો, યજ્ઞ બંધ કરાયેલો. એટલે એ જ્ઞાની પુરુષ જે ચોખ્ખા થયા હોય, એનું હૃદય ટ્રાન્સપરન્ટ હોય, એને દેખાય આ મારા બાબા છે. દેવગતિમાં અવધિ જ્ઞાન હોય, એ જ્ઞાની પુરુષને અમુક દેખાય. તો કે નહીં દાદા ભગવાનને એક્સિડન્ટ થવાનો તો 87 માં થયો ને, હીરાબા ગુજરી ગયા 87 માં એક્સિડન્ટ થયો. તો કે છે એમને દેખાયું થવાનો તો પણ રોક્યો નતો. ખબર પડી ગઈ જે ડ્રાઈવર કાયમ આવતો તો નથી આવ્યો, જવાનું હતું ખંભાત, ઘણા લોકો તૈયારી કરેલી, કોઈ દાડો સાંજે ના જાય, સવારે જ જાય, સાંજનો ઉદય આવ્યો જવાનો. ડ્રાઈવર પણ પેલો આવા તૈયાર હતો, એમને પાછો બીજા ડ્રાઈવરને મોકલ્યો. એનો મોતિયાનું ઓપરેશન ડ્રાઈવરે નાય પાડી, હમણાં જ મોતિયાનું ઓપરેશન કર્યું છે, 15 દાડા નથી થયા. રૂ આપી જોઈએ ને રૂ. હવે દાદા ભગવાનને જવાનું છે,
જે ભાવ વકીલના પ્રદીપ મહેતા સીતા પૂછ્યું એનાથી જવાયું હતું કે આ મરાઠીઓ વધારે મોકલી આપ્યો. ભરતભાઈ બાજુમાં બેઠેલા એને જોયું ગાડી બરાબર ચલાવતો નથી. આ ડ્રાઈવર આવા જુદા 3 સીટ વાળી નીકળી વચ્ચે ભરતભાઈ એ બોલી શક્યા નહીં, હું ગાડી આવડતી ચલાવી દઉં. દાદાની આજથી કેમ ના બોલાય? દાદાએ પણ જોયું નીકળતા ગાડી આમાં થતી હતી, ખબર પડે કે આ ડાયલોગ શીખ દેખાતું નથી, પણ રોકી ના શકે. પોતાના ઉદયને રોકી ના શકે. એ ઉદય આવ્યો, રોક્યો નતો. જાણતા હતા બધું કે આ ઉદય આવે છે એટલે ઉપરી વિધિ કરે, દેવદેવની વિધિ કરે, બધાની વિધિ કરે, અંદર બેઠેલાની વિધિ કરે. બધાને વાગેલું દાદા ભગવાને કે બધું કામ કરવું શરીર છે, પાછળ વાળાને પાટા આપી બધું. ડ્રાઈવર તો 24 કલાકમાં ભૂલી ગયો, એની પણ દાદાએ વિધિ કરી. તો કરે ને જે ગાડી મને ચલાવી લઈ ગયા એને બીજા અવતારો સુધરી જાય 24 કલાકમાં ભૂલી ગયો. એને વધારે વાગ્યું ને, એના પર આવી ગયું. એટલે દેખાય છતાં જ્ઞાની પુરુષ એને જ કહેવાય, તાળે નહીં સંજોગોને. એટલે આ ભૂત પ્રેત એટલે ખ્યાલ આવ્યો તમે? ભૂત એ દેવયોની છે ને પ્રેત એટલે એને શરીર નથી મળતું. કેટલા અમુક દિવસ, અમુક મહિના, અમુક વર્ષ પછી કર્મને હિસાબે પાછું ભેગું થઈ જાય. અમુક એનો કર્મનો ભોગવટાના હિસાબે શરીર ના મળે. હવે બીજાના શરીરમાં જવું પડે તો કોના શરીરમાં જાય? જ્યાં ઋણાનુબંધનો હિસાબ હોય, તમારે છોકરો આવી, છોકરી આવી, એવું આવી, જેટલા નામ છે ને, ગુલાબ છે, મોગરો છે, ચમેલી છે, જેટલા નામ છે એટલા હોય. અને ડાકણ કહેવાય, તારે એ કહેવાય, ખબર નથી બહુ ડિટેલમાં. આ ભૂત પ્રેતનો દાદાએ ફોટ પાડેલો. તો જેટલા નામ છે એટલે કઈ જતા હે હા સેવા પીરસન. સેવા એટલે પીરસન. સેવા કહેવાય તમે કહેવા. હા બોલો. દેવોને કહ્યું, ભગવાને દેવોને પણ રાગદ્વેષ હોય. તો દ્વારપાળ હોય, પેલો ઇન્દ્ર રાજા હોય, પેલો કે હવે બહુ મોટી પેલો પુણ્ય કરી હોય ને પેલો પટ્ટાવાળો હોય આપણે ને પેલો કલેક્ટરની ઓફિસમાં પેલો આશીષનો કલેક્ટર હોય તો પટાળામાં શું હવે આટલો ભણ્યો છે એને આગળ છે ખુરશી પર બેસવાનું, મારે ખુરશી છે પણ જરા દરવાજા પર બેસવાનું. પટાવાળા અંદર ના બેસે એ પહેલે શું થાય પટાવાળા? હવે થોડુંક ડિગ્રી વાળા છે સાહેબ, થોડું વધારે હું ઓછું ભણ્યો એસએસસી ફેલ થયો પટાવાળો છે. એવું ત્યાં રાજ પેલા શું કહેવાય દેવોમાં ગેટ પર ઉભા હોય ને શું કહેવાય દ્વારપાળ. તો દ્વારપાળને શું થાય? આ ઇન્દ્રદેવો વધારે પુણ્ય કર્યા છે મેં થોડા ઓછા કર્યા. દ્વારપાળ એ બી દેવ કહેવાય ને. દેવગતિમાં દ્વારપાળ હોય ને, દ્વારપાળ હોય ને એમાં પોસ્ટ હોય, જે રીતે કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, જુનિયર હોય, જુનિયર હોય, એવું ત્યાં પોસ્ટ હોય. દેવગતિ એટલે કહેવા શું માંગુ છું કે જે રીતે પટાવાળો, જુનિયર, સિનિયર એવું સિસ્ટમ ત્યાં એવી પોસ્ટ હોય. પેલા પટાવાળાને શું થાય? હવે હું ભણ્યો તો મને આ આસિસ્ટન્ટ બનાવત, સિનિયર બનાવત, ડેપ્યુટી બનાવત, મારું પ્રમોશન આવશે તો મને મળશે. એવું ત્યાં અહીં દાખલો કેમ આપું છું તમને સમજાય. જેવું અહીં છે ને એવું દ્વારપાળ, આસિસ્ટન્ટ, જુનિયર બધી કેટેગરી છે. તો એ અહીં કમ્પેરિઝન કેવું થાય છે? એને શું ધારવાની? કલેક્ટર થયો તો પરીક્ષા આપી તો થયો, સિનિયરિટી પ્રમાણે તમે કલેક્ટર થઈ શકો. આસિસ્ટન્ટથી થાય ને કલેક્ટર. એટલે કે દેવોમાં પણ હરીફાય છે. આવરિન્દ્ર દેવ ગયો, હું તો નીચો છું, હું થઈ શકું, એને શું ધારવાની? એટલે એમાં કમ્પેરિઝનો જે રીતે આ કમ્પેરિઝન તમને સમજ પડે ને એવું કાંઈ કમ્પેરિઝન ના દુઃખો છે. હું તમને સમજ પાડું છું. એવા રાગદ્વેષ છે
અહીં કેવા રાગદ્વેષ છે? એવું ત્યાં એ લોકો સંપૂર્ણ વિતરાગ નથી થયા. એ રાગદ્વેષ, કમ્પેરિઝન, હરીફાઈ બધું જ છે. એ હરીફાઈ નથી. આ એટલે તમને અહીંની વાત કરું છું. હા, ભગવાન અને દેવ એક જ કે અલગ અલગ? અલગ નહીં, જેટલા નામ એટલું અલગ. પણ એક આમ જોવા જઈએ તો ભગવાન એટલે જેને ભગવત ગુણો પ્રગટ થયા છે એને ભગવાન કહેવાય. ભગવાન નામ છે કે વિશેષણ? ડોક્ટર નામ કે વિશેષણ? વકીલ. હા, એટલે દેવ ગતિ એ 4 ગતિ છે. મનુષ્ય ગતિ, નર ગતિ, તિર્યન ગતિ અને દેવ ગતિ. એમાં જેવી તમે પુણ્ય ને પાપના હિસાબે ગતિ મળે છે. પુણ્ય વધી ગયું, તમારું પાપ ઓછું થયું, ઓછું કર્યું, ક્રેડિટ વધે ને દેવ ગતિમાં જવું પડે. તમારે જવાનું ના હોય. બેંક બેલેન્સ જેવું છે, ક્રેડિટ વધે તો બેંકમાં બેલેન્સ વધી જાય. તમારે બધા પૈસા વાપરવા મળે ને, ઓછું હોય તો ઓછા ફરતો ફરવા પડે. આપે ક્રેડિટ કાર્ડ મળ્યું હોય તો વાપર કરો. પૈસા ના હોય તો બેંક વાળા તમે આ જાઓ 50,000ની ક્રેડિટ આપી છે, વાપરો. બીજા સાથે કરવો પડે. ના ભરો તો મકાન લઈ જાય, પેલું દાખલા લે, બધું. ક્રેડિટ કાર્ડ સારું કે ડેબિટ કાર્ડ સારું? બિઝનેસમેન હોય અને ગવર્મેન્ટ જોબ હોય એના ઉપર ડિપેન્ડ કરે. હા, જો કેટલા પાછા તારે મેનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ સારું? હા, ક્રેડિટ તો તમે વાપર્યા જ કરો. બેંક વાળો બોલે જ નહીં. છેલ્લા કે લાવો 5 લાખ તમારા, ને એમાં લિમિટ હોય છે. હોય છે ને? દેવોના નામ ખરા? લિમિટ કરી ક્રેડિટ કાર્ડમાં 50,000 કે 2 લાખ કરી. શું કર્યું? દેવોના નામ ખરા? દેવોના નામ હોય ને, આપણા નામ નહીં હોતા. ને દેવોમાં નામમાં નામ એટલે એનું નામ હોય ને, ઇન્દ્રદેવ. આપણે બધા નામ ખબર નથી. બધા મતલબ રામ ભગવાન કહેવાય કે દેવ કહેવાય? રામ તો સિદ્ધ ગતિમાં નમો સિદ્ધાણમાં એ ભગવાન થઈ ગયા, દેવ નથી થયા. દેવ તો નીચી કેટેગરી છે. ભગવાનથી નીચી કેટેગરી. ભગવાન એટલે કેવા? ટોપ મોસ્ટ. છેલ્લા સિદ્ધાણમ પેલા બી ભગવાન કહેવાય, અર્યંત બી ભગવાન કહેવાય. બધા ભગવંતો કહેવાય જે ભગવત ગુણો પ્રગટ થયા. તમે પોતે ભગવાન છો, બધા તો ઉપર થયા એટલું નથી. શું કહેવાય ને? પણ એકંદરે શું? ભગવત ગુણો પ્રગટ થઈ ગયા. દાદા ભગવાન કેમ થયા? એ તો એમ પટેલ છે, અમારા મુજીભાઈ નહીં, એનામાં ભગવત ગુણો પ્રગટ થયા. 1908માં જ્ઞાન પ્રગટ થયું. હા, 1958 તો દાદા ભગવાન એટલે આ કોટ ટોપી વાળા નહીં. રામ ભગવાન એટલે પેલું ધનુષ્ય બાણ ને કૃષ્ણ ભગવાન એટલે મોરલી વાળા નહીં. એ તો નામધારી, દેહધારી. એને તો બાળી નતા મૂક્યા. એટલે હું એ સોચ્યો હું એ કહું છું કે આ બાળી મૂક્યા એ ભગવાન નો. એમાં જે ભગવત ગુણો આત્મા પ્રગટ થયો, એક યોગેશ્વર કૃષ્ણ ભગવાન, એ દાદા ભગવાન. દાદા ભગવાને પણ અગ્નિ સંસ્કાર એલનપુરમાં કરેલો. નતા કરે. ભગવાન કોને કહેવાય? જે બળે નહીં. કૃષ્ણ ભગવાને કહ્યું છે, શસ્ત્રથી કપાય નહીં, પાણીથી ભીજાય નહીં, અગ્નિથી બળાય નહીં. એવા કૃષ્ણ ભગવાન. તેને તો તે વિનાશી એક અવિનાશી. આમાંનું વચન કાયા જે વિનાશી છે એને ભગવાન નથી કહેતા. જે અવિનાશી તત્વ આત્મા તત્વ છે એમનામાં પ્રગટ થયું ભગવત ગુણો. પેલા આત્મ તત્વ પ્રગટ થયું એ ભગવત ગુણો પછી દેહમાં આવે. એટલા બધા એવો દેહ પવિત્ર હોય તો જ આત્મા તત્વ પ્રગટ થાય. એટલે દાદા ભગવાને 58માં જ્ઞાન થયું ને પછી ભગવાન સાથે વાત કરી, ત્યાં જ જગ્યા મળી. આટલા બધા ખોડિયા હતા. તેથી આ કેટલા અવતારથી આ દેહ મંદિર પ્યોર થતું સંપૂર્ણ ભૂલ વગરનું થયું, આવરણ વગરનું થયું. તો જવાબ આવ્યો અંદરથી કે દાદા ભગવાન અવિનાશી તત્વ છે, જન્મ મરણથી મુક્ત એવું તત્વ છે.
પરમાનંદ સ્વરૂપ અનંત જ્ઞાન અનંત દર્શન જે ગુણો છે ને આત્માના, એ દાદા ભગવાન. અને આમ એનું મન વચન કયા દેહધારી પરમાત્મા. કારણ કે આત્મા શરીર વગર રહી શકે નહીં, દેહ એમાં આત્મા વગર રહી શકે નહીં. તો કેવો દેહ પ્યોર થયેલો હોય તારે અંદર ભગવાન પ્રગટ થાય. તમારામાં ભગવાન છે. તો પ્રગટ થાય ત્યારે, સંપૂર્ણ પ્રગટ થાય ત્યારે તમે સંપૂર્ણ ભૂલ વગર ના થાવ, તારે ભગવત ગુણો પ્રગટ થાય, તારે અંદર આ પરમાનંદ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, આખું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ કહીએ છે ને આપણે, અનંત જ્ઞાન, એવું સ્વરૂપ કે આપણી અંદર પણ છે. એ દાદા ભગવાને 1958 પ્રગટ થયું. એક દીવો પ્રગટ હોય તો કેટલા દીવા પ્રગટી શકે? લાખો. એવું કે છે દાદા ભગવાન. જે ભગવત ગુણો જેનામાં પ્રગટ થયા એ ભગવાન કહેવાય. એટલે વિશેષણ નામ નથી. ભગવત ગુણો જે આપણે નમો જ્ઞાન નમો સીતારામ નમો આયના બોલીએ છીએ, એ વ્યક્તિને નમસ્કાર નથી, એના ગુણોને નમસ્કાર છે. તો જેનામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, પદાર્થના શત્રુઓ જેને હરી નાખે છે, જે દેહ સાથે હાજર છે, તો હરિયત પરમાત્મા નમસ્કાર. નમો સીતારામ જે જન્મથી છૂટીને સિદ્ધ ગતિમાં છે. સિદ્ધ ગતિ એટલે ખબર ને, એ મોક્ષે ગયા હોય તો શરીર ના હોય, એને કશું ને. દેવોને તો જે દેહ ધારણ કરવો જ કરે, એને નાવા ના હોય, જન્મવા ના હોય. દેવગતિ તો એટલું તમે વર્ણન કરો ને, રાણી આ તો સોનું લેવા જવા ના હોય, એટલું રાજા મહારાજા જેટલું કે લાખો તોલા સોનું, હીરા માણેક, એવું બધું કેવું કલ્પે, એવું નક્કી કરે, બધું આવી જાય. એ પુણ્ય લઈને આવ્યો. આપણે કમાવા જવું પડે. આપણે 10 લાખ બીજા કરીને આવી જાય તો કમાવાની શી જરૂર? આટલી મહેનત કરવાની શી જરૂર? સત્સંગમાં ના પડી રહી છે, નોકરી જવાની જરૂર ખરી? તારે લોકો નોકરી જવું ના પડે, ખાવું ના પડે. આપણે આ થાક ધરાવીએ છે ને, એ સુગંધ જ લોકો લેટ્રીને જવું ના પડે, જન્મવું ના પડે. બાળક રીતે જન્મ એ લોકોને સીધા જીવવાની તમારું ના પડે. લો પણ એને અવધિ ના હોય, ખબર પડે કે મેં આવા કર્મ કર્યા છે તો મને આ સુખ સાહેબી છે ને હવે મારે ઝૂંપડપટ્ટીમાં જન્મ લેવાનો છે. ડેબિટ રહીને પ્લસ માઇનસ નથી થતું, ક્રેડિટે ભોગવાની, ડેબિટે ભોગવાની. અને માળા પહેરેલી હોય ને કરવાની, એટલે એને ખબર પડે કે આયુષ્ય પૂરું થવાનું આવ્યું. બધું ખબર પડે કઈ જન્મ થયો છે, કયા કર્મના આધારે હું દેવગતિમાં આવ્યો છું કે આવી છું, કયા કર્મના આધારે કાંઈ છે. મેલ ને ફિમેલ બધું હોય, બધું આપણા જેવું રાજપાટ રાજમહેલ ને બધું જ હોય. પણ એ લોકોને બાંધવા જવું ના પડે મકાનો. આમ સોના રાજમહેલ જેવી નગરી, સોના દ્વારકા જેવી નગરી તો એવી થઈ ગઈ. દેવગતિના બધા લક્ષણો એવું ના ગતિ છે. નરગતિમાં અવધિ જ્ઞાન હોય એટલે દેખાય મેં કેવા કર્મ કરેલા છે છતાં દુઃખ ભોગવું છું, તો કેટલું દુઃખ થાય. આવું ના કર્યું તો સારું. માણસ મરવા પડે તો એના થોડાક સમય પહેલા એને ખબર પડી જતી હોય છે. શું ખબર પડે? એ તો ચોખ્ખું હૃદય હોય તો ખબર પડે કે હું આ ગતિમાં જવાનો છું, કે આટલા સમયે મરવાનો છું. બધાને ખબર ના પડે. એવા કર્મ હળવા હોય તો ઘણા કે છે ને હવે 7મે દાડે મારું મૃત્યુ આ જગ્યાએ થશે, બધાને ખબર પડે એવું કશું નહીં. એટલું એવી પ્યોરિટી હોય, ચોખ્ખું થયું હોય હૃદય, એને બધાને ખબર પડે એવું સાંભળ્યું તમે? એવું કે છે કે માણસ જયારે મરવા પડે ને ત્યારે એને થોડાક સમય પહેલા એને રિયલાઇઝ થવાનું ચાલુ થઈ જાય. જે પીડાઓ જે ભોગવે છે એ બેઝિકલી એ રિયલાઇઝ કરે છે કે મેં મારા જીવનકાળ દરમિયાન જે કંઈ પણ ખોટું કર્યું છે તેના માટે હું માફી માંગુ છું. એ રીતનું સંભળાય છે. હા, તે સારું ને. એટલું ઘણા ખબર પડે કે એને છેલ્લી ઘડીએ શું છે કે સરવૈયા રૂપે આખું ટ્રાયલ બેલેન્સ છેલ્લું એને પડઘા પડે કે હવે આ ગતિમાં હું નરકે જઈશ કે દેવગતિમાં જઈશ કે પાછો મનુષ્યમાં આવીશ, કેવા મારા લક્ષણ છે.
નથી બાળકના લક્ષણ પાયણામાં, એના જેવું એને મરણ વખતે એને અણસારો આવી જાય, એટલે ખબર પડે કે મેં બહુ ખરાબ કામ કર્યા છે, તો પ્રતિક્રમણ કરી લો, આ કરી લો, તે કરી લો, માફી માંગી લો. કારણ કે છેલ્લી અવસ્થા એવી છે ને કે બધું એને આપણે પડવો પડે એને. કમિંગ ઇવેન્ટ્સ કાર ધેર શેડો બિફોર, એવું ઇંગ્લિશમાં કહેવત છે. એ બધા સંજોગો આવવાના હોય તો એનો પડછાયો પડવો આગળ કઈ ખરાબ થવાનું તો અત્યારથી તમને શું છે, આત્મા અંદર છે, બધું ખબર પડે કે આવા દિવસો મારા સારા નથી લાગતા. તો આપણે ચેતવાનું સારું ને, એ તો ચેતતા રહેવાનું ને. તો અંદર બધું ખબર પડે એવું છે, તો આપણે હજુ એટલું પ્યોર નથી કે ટ્રાન્સપરન્ટ બધું દેખાય. એટલે દાદા કે છે ને, કોઈ બહુ લાતો મારતું હોય ને તો સમજવાનું કઈથી આવે, કોણ લાતો મારે વધારે, ગધેડામાંથી આવ્યા હોય. બહુ ભસ કરતું હોય તો કઈથી આયા, કૂતરામાંથી. કહેવાય નહીં તું કૂતરામાંથી આયા, તું લાતો મારે ગધેડો. કોઈ ગધેડો ના કહેવાય તો લોકો કહે ગધેડા જેવી છે, ગધેડો છે. અંદર ભગવાન છે, કોઈને ગધેડો ગધેડી કહેવાય? અને છતાંય આપણે કે છે બિલાડી આડે આવી. શું તો પછી બિલાડીમાં રહેલા ભગવાન શું કે, મારા જેવા કપડા પહેરાવો. આ બધું એક્શન નું રિએક્શન પડઘા છે બધા. જો ટાઈમ થાય તો થઈ ગયો લાગે છે. ચલો પૂરું કરીએ. નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય તવ સાહુણમ. એસો પંચ નમુકારો સૌ અપાવપણા ચણો, મંગળાનમ ચ સૌવેશે, પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન તમામ ફાઇલોનો સંભાવી નિકાલ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આપનું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન, આપની 5 આજ્ઞાઓ જેમ છે તેમ અમારી સમજમાં આવે અને અમારો દ્રઢ નિર્ણય નિશ્ચય થાય આજ્ઞા પાળવા માટે, એવી અમારા પર કૃપા આશીષ વરસાવજો. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અમોની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो.
જય સચ્ચિદાનંદ.